चलो लेक्चर नंबर 12 थी आपणे स्टार्ट करिए छे। होमवर्क में मेन तमारे टॉपिक 13 ना क्वेश्चन जे छे ई नोट डाउन करवाना हता, तमे नोट डाउन कर्या हशे। हवे आपणे त्यारबाद लास्ट लेक्चर में जे समझ्या तेने खाली एक वखत हूँ रिवाइज करावी दઉં છું, कारण के आज बधा ज क्वेश्चन जे छे थियरी टूंक में आपणी नवी कई नहीं, लास्ट थियरी उपरथी ज डिपेन्डન્ટ बधा क्वेश्चन छे। आपणे छेल्ले आવું समझ्या था, याद करो कि पहला तो आ ग्राउंड हतुं, फ्री फॉल या मोशन अंडर ग्रेविटी मुक्त पतन। पहला मानी लो मैं आ केस लीधो तो कोई एक पर्सन हतो, एना हाथमां बॉल हतो या कोई पदार्थ हतो, एने v0 जेटला प्रारंभिक वेगथी उपर थ्रो कर्यो हतो। हमेशा आपणे एवुं समझ्या था छोकराओ g अचल ज हशे अने नीचे तरफ ज हशे, एनी वेल्यू 9.8 मीटर पर सेकंड स्क्वेर। आ अचल ज हशे, हमेशा नीचे ज हशे। शिरोलम अधो एटले शिरोलम एटले वाय एक्सिस पर होय, अधो एटले नीचे। शिरोलम ऊर्ध्व कहूं तो वाय एक्सिस पर ऊपर, तो आ जी नीचे ज हशे। v0 थी मैं फेंक्यो एटले बॉल ऊपर गयो 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 गयो। आपणे एवुं समझ्या था कि जो वेग अने प्रवेग, वेग अने प्रवेग एटले के जी विरुद्ध दिशामां, v अने g विरुद्ध दिशामां होय तो आपणे भणी गया था वेगना मूल्यमां घटाडो थाय। v अने g समान दिशामां होय, समान दिशा, तो v ना मूल्यमां छोकराओ वधारो थाय। ओके, तो અહીંથી ઉપર ફેંક્યો એટલે ઉપર જાય એનો વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય। શું કામ ઘટે? બીકોઝ ઓફ છોકરાઓ વેગ ઉપર છે, પ્રવેગ નીચે છે, તો વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય, અહીંયા પહોંચે ત્યારે એનો અંતિમ વેગ 0। અને અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય ઓલરેડી આપણે ફાઇન્ડ કરી ચૂક્યા હતા, ધેટ ઇઝ v0/g, જેને આપણે ઉપર તરફ ટાઈમ ઓફ એસેન્ડન્ટ, અહીંથી ઉપર તરફ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય, ટાઈમ ઓફ એસેન્ડ, અહીંથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમયનું સૂત્ર ભણી ગયા હતા v0/g। પછી મેં સમજાવ્યું હતું જેટલા સમયમાં પદાર્થ ઉપર જાય એટલા જ સમયમાં એ પાછો નીચે આવે। ધેટ મીન્સ કે અહીંથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય v0/g હતો, તો પાછા આવવા માટે લાગતો એ સમય v0/g જ થાય। અને એને આપણે ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, એફ ફ્લાઇટ માટે છે, પણ છતાંય હું ગુજરાતીમાં તમને આમ લખી દઉં, ઉડ્ડયન સમયનું આપણે સૂત્ર ભણ્યા હતા। ઉડ્ડયન સમય એટલે મેં તમને સમજાવ્યું હતું કે જેટલા સમય પૂરતો પદાર્થ હવામાં રહે ને, જેટલા સમય પૂરતો હવામાં રહે એને ઉડ્ડયન સમય કહેવાય। તો અહીંથી અહીંયા પહોંચતા v0/g, તો આવતા v0/g, તો ટોટલ છોકરાઓ 2v0/g। પછી આપણે એ બી સમજ્યા હતા કે અહીંથી અહીંયા પહોંચે ત્યારે મહત્તમ ઊંચાઈ કેટલી મેળવી, મહત્તમ ઊંચાઈનું એક ફોર્મ્યુલા ત્યાંથી આવી હતી છોકરાઓ, that is h max is equal to v0 square by 2g। આ બંને ઇક્વેશન આપણી માટે કામના હતા। ત્યાં મેં તમને 5 પ્રશ્નો કરાવ્યા, 5 પ્રશ્નો પૈકી એક હતો ઉપર પહોંચવા માટે લાગતો સમય, તો v0/g। બીજો ઉડ્ડયન સમય, તો કે જેટલો ઉપર જવા માટે એટલો જ નીચે આવવા માટે, એટલે 2v0/g। ત્રીજું મહત્તમ ઊંચાઈ v0 square by 2g। પછી ચોથું કે અહીંથી ફેંક્યો ન્યા પાછો આવે તો વેગ એટલો ને એટલો રે, ખાલી પહેલા ઉપર v0 હોય તો હવે નીચે v0, ખાલી વેગની દિશા બદલાઈ જાય। ટૂંકમાં અહીંથી હું ફેંકું છું ત્યારે જે વેગ છે એ પદાર્થ કે બોલ ઉપર જઈને ન્યા પાછો આવે ને તો મૂલ્ય એ જ રહે। આ 10 મીટર પર સેકન્ડથી મેં ફેંક્યો હોય ને ઉપર તરફ, તો અહીંયા પાછો આવે ને ત્યારે 10 મીટર પર સેકન્ડ જ। પછી આપણે એક 5મો પ્રશ્ન એવો ભણ્યા હતા છોકરાઓ કે અહીંથી મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે આપણે ભણ્યા હતા કે વેગ v0/√2 પ્લસ માઇનસ આવ્યો હતો, ઉપર v0/√2, નીચે v0। ટૂંકમાં આનો આપણે એન્ડ કરીએ તો હું કોઈ આ પેનને ઉપર ફેંકું છું, નીચે આવે છે, તો અહીંથી ઉપર જતો જાય ત્યારે જે દરથી વેગ ઘટતા 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 0 થાય ને, એ જ દરથી વેગ વધતા 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 પાછો હતો ને એટલો। કોઈ બી સમય કોઈ બી જગ્યાએ તમને અહીંયા પૂછો, અહીંયા પૂછું, અહીંયા પૂછું, પણ હા આમાં એક કન્ડિશન એટલી હતી છોકરાઓ, એક કન્ડિશન લાગુ પડતી હતી કે મેં બળ તરીકે માત્ર ગુરુત્વાકર્ષી બળ જ લીધું હતું, એ સિવાયના બીજા એકેય બળોને આપણે ધ્યાનમાં લીધા નહોતા। ત્યારનું આપણે ડિસ્કસ કરીએ છીએ।
આ આખું આ બે સૂત્રો તમને આજે યાદ હોય તો વધારે સારું, તો તમારા આન્સર ફટાફટ આવશે. બાકી મેં કીધું બેઝિક થી તો તમે બધું કરી જ શકવાના. બીજો એક કેસ જે છે એ આપણે સમજ્યા હતા છોકરાઓ. બીજો એક આ કેસ લીધો કે જેની અંદર આપણે અહીંથી આ કેસ નંબર 1 હતો, આખો પ્રોબ્લેમ જ હતો. આ કેસ 2 ની અંદર મેં તમને એમ કીધું હતું છોકરાઓ પહેલા આવી રીતનો એચ હાઇટનો ટાવર હતો, યાદ કરો. એચ હાઇટનો ટાવર, અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો હતો, એને એના હાથમાંથી બોલને મુક્ત કર્યો. આ વ્યક્તિ સ્થિર હતો, એ સ્થિર હતો અને એને એના હાથમાંથી બોલને મુક્ત કર્યો એટલે મુક્ત પતન કરતા એટલે પ્રારંભિક વેગ 0, v0 મેં 0. અચ્છા, અહીંથી આમ નીચે આવ્યો 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 અહીંયા પહોંચ્યો. તો પહેલા તો મેં તમને પૂછ્યું હતું અહીંથી અહીંયા પહોંચવા માટેનો સમય કેટલો? હેલો હેલો સર, હા બેટા, દેખાતું નથી, માર્કર બદલાવજો ને. જો તો આ રેડ કલર દેખાય છે, નહીં. તો જો તો આ ગ્રીન દેખાય છે. હા ઓકે, દેખાય દેખાય. બ્લુ સિવાય ગ્રીન દેખાય છે ને અહીંયા? સર એક હા સર હા બેન, એક વખત repeat કરશો, અમારી લાઈટ જતી રહી હતી. સર અમારી લાઈટ જતી રહી હતી હમણાં જ. ઓકે નડિયાદ. હા સર. ઓકે, આ છે ને બેન આપણે લાસ્ટ લેક્ચરમાં જે સમજ્યા ને એને જ મેં અહીંયા રિવાઇઝ કરાયું છે કે ભાઈ અહીંથી બોલને ઉપર તરફ ફેંકવું તો મહત્તમ ઊંચાઈએ જઈને પાછા આવવા માટેનો ટોટલ સમય 2v0/g થાય. ખાલી મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય v0/g અને મહત્તમ ઊંચાઈ v0² 2g. નવું કાંઈ નથી ચલાવ્યું, લાસ્ટ મેં રિકેપ જ કર્યું. બીજું અહીંયા કેસ 2 તમને કહેતો હતો કે કેસ 2માં મેં આવું સમજાવ્યું કે છોકરો અહીંયા એક એચ હાઇટનો ટાવર હતો. આ એચ હાઇટના ટાવર પરથી એક વ્યક્તિ સ્થિર સ્થિતિમાંથી બોલને પડતો મૂકે છે. પડતો મૂકે, પડતો મૂકે એવું કહેવામાં આવે કે મુક્ત પતન કરવા દેવામાં આવે એટલે પ્રારંભિક વેગ 0. મેં એમાં એક મેઇન કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો, આજે પાછો યાદ અપાવી દો કે તમે એવું વાંચો ને કે મુક્ત પતન કરતા એટલે સીધું v0 0 નહીં કહી દેવાનું. જોવાનું કે મુક્ત પતન જે કરે છે એ સ્થિર હોવો જોઈએ તો તમે 0 કહી શકો, અધરવાઇઝ 0 નહીં થાય. એ ધ્યાન રાખજો. અહીંયા એના હાથમાંથી એને મુક્ત પતન કરાયું, છોડ્યું, તો છોડતી વખતે જે પ્રારંભિક વેગ 0 હતો એને આવ્યો 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 ને અહીંયા પહોંચ્યો. અહીંયા પહોંચ્યો ત્યારે એનો નીચે તરફ વેગ v મેં કીધો હતો. જો આ v મને ખબર હોય તો આપણે સૂત્ર સાબિત કર્યું હતું v/g. બીજું એક સૂત્ર ભી આપણે સાબિત કર્યું હતું, ધેટ ઇઝ, હા ભાઈ ગ્રીન નહીં દેખાતો તો હવે હું પાછો બ્લુમાં જ વ્યો જાઉં, નો પ્રોબ્લેમ. હાલ, તો અહીંયા જે છે એ વી વેગથી અથડાણો હોય, અહીંથી નીચે આવ્યો વી વેગથી ગયો તો ટી બરાબર આપણે એક તો ભણ્યા હતા v/g અને બીજું મેં તમને એક સૂત્ર સાબિત કરાયું તો યાદ કરો, √2h/. આ ક્યાંથી આવ્યું હતું સાહેબ? ફોર્મ્યુલા d = v0t પ્લસ હાફ t². ઓકે સર, હાલો હવે સંજ્ઞા પ્રણાલીની એક પ્રેક્ટિસ કરાવી દો. ત્યાંથી છોડ્યું, ત્યાંથી નીચે તરફ બધું પ્લસ, ઉપર તરફ બધું માઇનસ. એ સાહેબ આમ નથી લેવું અમારે, કઈ વાંધો નહીં, ઉપર પ્લસ નીચે માઇનસ. હાલ તો અહીંથી અહીંયા આવે તો સ્થાનાંતર કેટલું? h પર ક્યાં? નીચે, નીચે માઇનસ છે, ડી ની જગ્યાએ માઇનસ છે. v0 0 કારણ કે મુક્ત કરવામાં આવ્યો, પ્લસ હાફ, એની જગ્યાએ જી હંમેશા નીચે જ હોય, જી હંમેશા નીચે જ હોય, પણ મેં નીચે માઇનસ લીધું. જી ટાઈમ તો અદિશ રાશિ છે એનો સ્ક્વેર, પ્લસ માઇનસ 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 કેન્સલ થઈ જશે. તમે ટી ને સબ્જેક્ટ કરો છોકરો, આ ફોર્મ્યુલા તમારી પાછી આવી √2h/. અને બીજું કે અહીંયા જમીન સાથે અથડાઈ ત્યારે મેં તમને એનો વેગ એ પૂછ્યો હતો, વેગની આપણે ફોર્મ્યુલા લીધી હતી √2g. મેઇન આ 4 ઇક્વેશન જો તમને યાદ હશે, પહેલા બે કેસ કે પહેલા હું નીચેથી ઉપર તરફ ફેંકું છું, બોલ ઉપર જઈને નીચે આવે છે, એ કેસ છે કે હું એચ હાઇટના ટાવર પરથી જઈને બોલને ફેંકું, બે અલગ અલગ કેસ છે. બે માટે ઉડ્ડયન સમય માની લો અહીંથી ઉપર જઈને આમ નીચે આવે તો ટોટલ ઉડ્ડયન સમય 2v0/, મહત્તમ ઊંચાઈ v0² 2g થઈ. સમય
તો કે સમય ઉપરથી નીચે અહીંયા આવતા √2h/g અને અહીંયા અથડાય ત્યારે વેગ v બરાબર અંડર. આ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. હવે હું ગમે ત્યારે ગમે એને પૂછવાનો છું કે ફોર્મ્યુલા કઈ થતી હતી. ચાલો પહેલો આપણે ટોપિક 13 નો 30 નંબરનો ક્વેશ્ચન થી લેક્ચરની શરૂઆત કરીએ. તો અહીંયા એમ જ કે છે એક ટાવરની ઊંચાઈ 39.2 મીટર છે. જો આપણે છે ને છોકરાઓ યાદ રાખી લેજો, ટાવર આવે એટલે કેસ 2, ટાવર આવે એટલે કેસ 2 અને ઉપર ફેંકવા વાળી વાત આવે એટલે કેસ 1. તરત તમને આમ દરેક ક્વેશ્ચનમાં હું ડિફરન્શિએટ કરતો જઈશ કે આ કયા કોન્સેપ્ટ બેઝ. ટાવરની ઊંચાઈ એટલે કેસ 2 વાળો 39.2 મીટર છે. એક ક્ષણે ટાવર પરથી એક પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. ઓકે, બરાબર તે જ ક્ષણે ટાવરના તળિયેથી બીજા પદાર્થને ઉધ્વ દિશામાં 19.6 મીટર પ્રતિ સેકન્ડના 19.6 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એકને એમ છોડવામાં આવ્યું ટાવર પરથી અને એકને ફેંકવામાં આવ્યો, એટલે બે કેસ ભેગા થયા. પહેલા કેસમાં ટાવર પરથી છોડવામાં આવ્યું, બીજામાં ફેંકવામાં આવ્યું. ઓકે, તો બંને ક્યારે જમીનથી કયા અંતર? હવે આવા ક્વેશ્ચનને ઈ બાળક કોઈ દિવસ સાલ ન કરી શકે કે જે આને ફિઝિકલ સિચ્યુએશનમાં કન્વર્ટ કરતા ના શીખે. મારે આખી એક આકૃતિ દોરવી જ પડે આની અંદર. ભલે રફ તમે ડ્રો કરો કે ભાઈ આવો એક ટાવર હશે, કેટલી હાઈટનો છે ભાઈ? તો કે 39.2 મીટર હાઈટનો આવો એક ટાવર છે. ઓકે, નો પ્રોબ્લેમ. પહેલા એમ કીધું છે કે એક વ્યક્તિ અહીંયા ઊભો છે, એ મુક્ત પતન કરવા દેવામાં આવે છે. કોને? તો કે એક પદાર્થને. ધારો કે એક પદાર્થ એ છે, તમે XY ધારી શકો, AB ધારી શકો, PQ ધારી શકો, એ છે, એને મુક્ત કરવા દેવામાં આવે છે. કાંઈ કીધું નથી, મીન્સ કે સ્થિર સ્થિતિમાંથી હશે એટલે V0 એ હું 0 કહી દઉં, એને મુક્ત કરવા દેવા. જ્યારે આ એ પદાર્થને મુક્ત કરવા દેવામાં આવ્યો ને, બરાબર તે જ ક્ષણે, જો આ શબ્દોનું મહત્વ, તે જ ક્ષણે બીજા પદાર્થને ફેંકવામાં આવ્યો. છોકરો એકને મુક્ત કર્યો તો બરાબર એ જ ક્ષણે બીજા પદાર્થ બી ને ઉપર ફેંકવામાં આવ્યો. તો એનો બી નો પ્રારંભિક વેગ કેટલો થશે? તો કે આપ્યો જ છે 19.6 મીટર પર સેકન્ડ થી ફેંકવા દેવા. ઓકે, તો હવે આ સિચ્યુએશન તમને પહેલા વિઝ્યુઅલાઇઝ થવી જોઈએ. ચાલો ભાઈ, આ બરાબર છે, આ સમજાઈ ગયું. હવે તો કે હવે આપણે સોલ્વ કરવો છે સાહેબ. હાલો સોલ્વ કરીએ, નો પ્રોબ્લેમ. આ નીચે આવશે, અહીંથી નીચે આવ્યો આવ્યો આવ્યો, આપણે આવી રીતના સમજી લ્યો. આ જે છે એ છોકરો અહીંથી આમ નીચે આવ્યો આવ્યો આવ્યો, આ ઉપર ગયો 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 ગયો, અહીંયા પહોંચ્યો એ ને અહીંયા પહોંચ્યો બી, ત્યારે એકબીજાને મળ્યા. હે સાહેબ, એ આમ સમજી ગયા. એકને મૂકો ને ફેંકો, તો જેને મૂક્યો એને ધારો કે ડીએ અંતર કાપ્યું, મીન્સ કે એનું સ્થાનાંતર ડીએ થયું, અને જેને ઉપર ફેંક્યો એને છોકરાઓ ડીબી જેટલું સ્થાનાંતર કર્યું. એટલે હું કલર બદલી નાખું પેનનો, આને ડીએ જેટલું અંતર કાપ્યું હશે, આને ડી જેટલું અંતર કાપ્યું હશે. તમને કેમ ખબર પડી? અરે દોસ્ત, મેં ધાર્યું જ છે કે આ ડી અંતર કાપ્યું, આને ડીબી અંતર, આનું સ્થાનાંતર ડીએ થયું, આનું સ્થાનાંતર ડીબી થયું. ડી અને ડીબી સ્થાનાંતર પછી બે એકબીજાને મળ્યા. ઓકે, તો હવે માની લો આ એ અને બી એકબીજાને મળ્યા. એ કેટલું અંતર કાપ્યું? ડીએ. બી એ કેટલું અંતર કાપ્યું? હું એક કામ કરું, પેલા એ પદાર્થ માટે હાલો. હવે સાઇન કન્વેન્શન, સંજ્ઞા પ્રણાલી તમે જે લ્યો, હું હજી સજેસ્ટ કરીશ, જે સ્ટુડન્ટ ફિઝિક્સની અંદર એક્સેલ કરવા માંગે છે, જેનો ગોલ ખરેખર સબ્જેક્ટને શીખવાનો છે, નહીં કે જવાબ લાવવાનો, એ હું સંજ્ઞા પ્રણાલી તમને જે લેવડાવું એની કરતા ઉલટી લઈને કરવાની પ્રેક્ટિસ કરો. જો કે કાંઈ ફેર નહીં પડે, તમારો જ કોન્ફિડન્સ એની અંદર વધશે. તો અહીંયાથી એ પાસેથી છોડું છું, તો હું એક બેઝિક લઈને ચાલુ છું, જે હંમેશા કહું છું, નીચે તરફ માઇનસ, ઉપર તરફ પ્લસ. તો હવે બી માટે મારી ઈ જ લાગુ પાડવાની, એમાં નહીં હાલે પછી, નહીં તો તમે હલવાઈ જશો. બે માટે સંજ્ઞા પ્રણાલી પછી સેમ રાખવાની, નીચે તરફ માઇનસ, ઉપર તરફ પ્લસ. ચાલો તમે હોમવર્કમાં ઉલટું લઈને કરજો, ઈઝી પડશે, જોજો. એ પદાર્થ માટે હાલો, તો કયું ઇક્વેશન? તો કે સાહેબ સ્થાનાંતર છે, મને સમય પૂછ્યો છે, પ્રારંભિક વેગ આપ્યા છે, બે મુક્ત પતન કરેલા પ્રવેગ અચળ જી હોય,
તો હવે ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ડી માટે છોકરાઓ ઇક્વલ ટુ હું ફોર્મ્યુલા અહીંયા લખી નાખું. ડી ઇઝ ઇક્વલ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ડી એ છોકરાઓ. અચ્છા, એનું જે સ્થાનાંતર થયું એ નીચે છે ને મેં નીચે શું લીધું છે? માઇનસ. તો માઇનસ ડી એ છોકરાઓ માઇનસ ઇઝ ઇક્વલ ટુ V0 તો છોકરાઓ 0 છે એટલે શાંતિ તમારે. પ્લસ ઓફ છોકરાઓ જી હંમેશા નીચે જ હોય, ચાહે બોલ નીચે આવતો હોય ચાહે બોલ ઉપર જતો હોય, જી હંમેશા નીચે જ હોય. પ્રારંભિક વેગ એ માટે 0 છે તો 1/2. છોકરાઓ જી નીચે છે તો નીચે તરફ મેં માઇનસ લીધું તો એની જગ્યાએ હું માઇનસ જી મૂકું. મને નથી ખબર કે ભાઈ કયા સમયે, તો કે ધારો કે એકબીજાને ટી સમયે મળે છે. તો તમે ડી એ કીધું તો ટી એ કેમ ન કીધું? છોકરાઓ ધારે મેં એને મૂક્યો ને એ જ ક્ષણે બી ને ફેંક્યો એટલે આ બે જે મળે છે ને એ કોઈ ટી બરાબર ટી સમયે જ મળે. બેને સાથે જ એકને મુક્ત કર્યો છે ને એકને ફેંક્યો છે. તો ડીએ અને ડીબી જે બે અંતર કાપ્યું એ ટી સમયમાં જ કાપ્યું. એટલે સમયમાં ટીએ અને ટીબી નથી કરવા, બે સરખો સમય જ લીધો. હા, સરખા સમયમાં અંતર જુદું જુદું, ક્યાં એનું સ્થાનાંતર જુદું જુદું. તો છોકરા અહીંથી આટલું મેથ્સ તમને આવડવું જોઈએ કે વચ્ચે ઓછે ઓછા થાય, ડાબી બાજુ ઓછા છે જમણી બાજુ ઓછા છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ સીધું હાફ જીટી સ્ક્વેર. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1. એવી જ રીતના છોકરા હું પી પદાર્થ માટે વાત કરું. હવે સ્ટેપને તમારે ઓછા કરવા માટે સીધી જ ફોર્મ્યુલા મુકાય. ચાલો ડીબી, પી ક્યાં જાય છે છોકરાઓ? ઉપર. પી નું સ્થાનાંતર ડીબી ઉપર છે, ઉપર તરફ મેં પ્લસ લીધું છે છોકરાઓ, પ્લસ ડીબી. યસ, પ્લસ ડીબી. પછી પ્રારંભિક વેગ બી, બી નો પ્રારંભિક વેગ V0 બી છોકરાઓ ઉપર છે, ઉપર ઉપર પ્લસ 19.6 ઇન્ટુ, હા સમય ટી જ છે છોકરાઓ, પ્લસ હાફ એ. એની જગ્યાએ છોકરાઓ જી, પણ જી તો મારા વાલાઓ નીચે જ છે, જી તો નીચે જ છે, નીચે હોય એટલે માઇનસ જી આવે. તો હવે આપણે એટલા હેબિચ્યુઅલ થઈ જવા જોઈએ, સીધું અહીંયા હું માઇનસ જી. હવે તમે આમાં હું ઉકાળી લેવાનું? હું એ ઉકાળી લઈશ બેટા, એ 1+2 કરીશ તો બે ભેગા થઈને માની લો ડીએ જેટલું સ્થાનાંતર નીચે કર્યું અને ડીવી જેટલું સ્થાનાંતર ઉપર કર્યું, બે ભેગા થઈને કુલ સ્થાનાંતર તો 39.2 જ કર્યું હશે. બે અંતર તો એટલું જ કાપ્યું હશે છોકરાઓ. અહીંયા બે સુરેખ પદ પર ચાલતા હોય તો સુરેખ પદ પર હું ન કહી શકું જેટલું એ અંતર કાપ્યું હશે એટલું જ બી અંતર કાપ્યું હશે. બે ભેગા થઈને, હા એકે નીચે તરફ કઈક 20 કાપ્યું હશે તો બીજાએ 39.2 માંથી 20 બાદ કરો તો 19.2 કાપ્યું છે. બે ભેગા થઈને ટોટલ હું કહું કે તમે 1+2 કરો તો બે ભેગા થઈને તો ટોટલ સ્થાનાંતર કે કાપેલું અંતર 39.2. ડાબી બાજુનો સરવાળો થશે, જમણી બાજુનો થશે. ચાલો છોકરાઓ, ડીએ પ્લસ ડી એ પ્લસ ડીબી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જોવો તો છોકરાઓ આ સ્ટેપ લખાય નહીં, ખરેખર આમનામ સમજાઈ જવું જોઈએ કે હાફ જીટી સ્ક્વેર ને હાફ જીટી સ્ક્વેર કટ થઈ જાય. છતાંય હું લખું છું હાફ ટી સ્ક્વેર આવવાનું પ્લસ છોકરાઓ અહીંયા 19.6 ઇન્ટુ ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર આવવાનું. તો આ સામે કટ થઈ પ્લસ હાફ જીટી સ્ક્વેર આ માઇનસ હાફ જીટી સ્ક્વેર કટ થઈ ગયું. ડીએ પ્લસ ડીબી ની જગ્યાએ હું શું લખી નાખું? 39.2. હે સાહેબ કેમ? બકા આ ડીએ નીચે આવ્યો, આ ડીબી ઉપર ગયો, બે ભેગા થઈને કુલ ટાવરની હાઈટ જેટલું અંતર કાપ્યું. ઇઝ ઇક્વલ ટુ 19.6 ટી. યસ, ટી બરાબર 2 સેકન્ડ આવે. તો બે ક્યારે મળશે? ક્યારે મળશે? તો કે 2 સેકન્ડે મળશે. સાહેબ આ કેમ તમને ખબર પડી? મેં સિમ્પલ 19 દુ 38 થાય અને 0.6 ઇન્ટુ 2 1.2 થાય. 38 માં 1.2 ઉમેરો 39. ઓકે સર, બે એકબીજાને 2 સેકન્ડે મળશે, બહુ સારી વાત છે. હવે ક્યારે મળશે મળી ગયું. ક્યાં મળશે? તો ગમે એકમાં ઉપાડીને મૂકી દો. માની લો એમાં તમે ટી બરાબર 2 મૂકો સમીકરણ 1 માં, તો ડીએ કેટલું અંતર કાપીને મળશે એ મળી જાય. આમાં મૂકો તો બી કેટલું અંતર કાપીને ભેગા થશે, ઈઝી આમાં પડે. સમીકરણ 1 માં ટી બરાબર 2 મૂકો, ડી એ ઇક્વલ ટુ છોકરો હાફ. જી ની વેલ્યુ કાંઈ કીધી નથી
તો હું આપણી કેલ્ક્યુલેશન ઇઝી પડે એટલે 10 લઈ જાઉં તો 10 મેં લીધી ઇન્ટુ છોકરાઓ હાફ જીટી સ્ક્વેર જોજો અહીંથી મેં મૂક્યું છે ટી કેટલું 2 2 નો વર્ગ કેટલો છોકરાઓ 4 તો 2 દુ 4 તો 10 દુ ને 20 મીટર આવે. હવે જમીનથી કયા અંતરે મળશે એમ ઈ કે જમીનથી કયા. પણ જો અહીંયા જવાબ મને ખબર પડી ગઈ 14.7 ને 30.2 ને એવા બધા આપ્યા. તો એક કામ કરો જી બરાબર 10 નો લો જી બરાબર 9. તો હવે સાહેબ હવે જો તો એ કેટલું અંતર કાપ્યું હોય એ તો કે ભાઈ 2 દુ 4 આ મેં ક્યાં મૂક્યું હાફ જીટી સ્ક્વેર 9.8 ગુણ્યા 2 કરો તો છોકરા 19.6 મીટર. આ 19.6 મારા વાલાઓ કોણે કાપ્યું હે 19.6 કોણે કાપ્યું તો કે એ નીચે 19.6 મીટરે પહોંચ્યો ત્યારે બી એને મળ્યું. પણ એને મને પૂછ્યું છે બંને ક્યારે અને જમીનથી કયા અંતરે મળશે. પ્રશ્ન વાંચો. ઓકે 19.6 સાહેબ એટલે ગમે એ જવાબ કહી દેશે. હવે તમે જોવા જાઓ એને મને જમીનથી અંતર પૂછ્યું જમીનથી આ 19.6 આવી ગયું નો પ્રોબ્લેમ. જ્યાંથી ફેંક્યું ત્યાંથી નીચે 19.6 છે મને એને જમીનથી પૂછ્યું છે જમીનથી કેટલું હશે કે ભાઈ ટોટલ 39.2 થયું 39.2 માઇનસ તમે 19.6 કરો તો તમને 19.6 જ મળે એટલે તમારો જવાબ ડી. સાહેબ આ તો શું થયું અરે બકા આ એ કેટલું અંતર કાપ્યું એ મળી ગયું અને એને ક્યાંથી પૂછ્યું છે આ એ કાપ્યું તો લાયા સાઈડના ટાવર પરથી મૂક્યો એ નીચે જતો ગયો અને એ કેટલું અંતર કાપ્યું એ મળ્યું. તો એ મારે કયું જોતું હતું સાહેબ મારે બે ક્યાં ભેગા થાય તો કે ભાઈ 19.6 મીટર અંતર કાપીને એ અને બી ભેગા થાય પણ એ 19.6 ક્યાંથી છે ત્યાં ઉપર ટાવરની ટોચ પરથી મૂક્યો ત્યાંથી અને તમને એને ક્વેશ્ચનમાં પૂછ્યું જમીનથી ક્યાં મારે ખાલી વાત કરવાનો છો ઉપરથી આ 19.6 ટોટલ 39.2 એની વાત કરો એટલે બધાને રેડી ખબર પડી પાક્કું મેં દરેક વસ્તુ એક્સપ્લેન કરી છે. પાલનપુર ઓકે હિંમતનગર જીસીઆઈ થોડો કેમેરો ઓન કરજો ને હિંમતનગર કેમેરો ઓન કરજો. મહુવામાં છોકરાઓ તમને કહું આ ગણિતમાં ભેગું થાય ને પાછું મહુવા સ્પેશિયલ ઓકે સારું હવે ગણિત કોક ને પૂછી જોવું છે શું કઈ વાંધો નહીં આવે ગણિતમાં સરવાળા બાદબાકીમાં ક્યાંક ભૂલ કરીએ છીએ. હવે બીજો એક પ્રશ્ન લઈએ યાર. હવે આ જ ક્વેશ્ચન છે ને જો જે ભણે છે ને એની માટે હું બધી ગુડ ન્યૂઝ આપું છું કે આ જ ક્વેશ્ચન આપણે સાપેક્ષ વેગથી ભણશું 2 સ્ટેપમાં થશે. ઓકે બહુ આ લેન્ધી નથી હો સીધું આ સ્ટેપ લખો સીધું આ સ્ટેપ લખો ત્રીજા સ્ટેપે જવાબ આવે છોકરા. આ તો મારે તમને સમજાવતા કરાવવું પડે બાકી આ ક્વેશ્ચન કઈ લેન્ધી ના કહેવાય. તમને યાર સિમ્પલ સીધું આ એપ્લાય કરો પહેલું સમીકરણ સીધું બીજું 2 નો સરવાળો કરો 2 નો સરવાળો આ 2 ને ઉડાડી દો સીધી બરાબર 2 મળી જાય. તો મેં તમને બધું આમ સમજાવતા ભણાવ્યું છે એટલે આ જ ક્વેશ્ચન સાપેક્ષ વેગ ચાલે ને આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક પછી પાછો મને યાદ કરાવજો લખી નાખજો ક્યાંક હું યાદ રાખીશ લગભગ પીપીટીમાં હશે જ તે સાપેક્ષ વેગથી કરો ને એક ગાય થઈ જાય એક સ્ટેપમાં સીધું ટી બરાબર 2 આવે. ચાલો ડી આ છોકરાઓ એના જેવો જ એક હોમવર્કમાં પ્રેક્ટિસ ખાસ કરજો આવા ક્વેશ્ચનની આ પ્રેક્ટિસ થાય એટલા માટે જ આપ્યું છે. નીટ 1991 નો આ મસ્ત ક્વેશ્ચન ટાવરની ટોચ પરથી મુક્ત કરવામાં આવેલ પદાર્થ પાછું મારે બેટર છે છોકરાઓ કે હું પ્રોપર વિઝ્યુલાઇઝેશન કરું ને એની માટે એક આકૃતિ ડ્રો કરું. એવી રીતનો એક ટાવર છે અને ટાવરની ટોચ પરથી મુક્ત કરવામાં આવે એટલે છોકરાઓ પ્રારંભિક વેગ 0 અને આવેલ પદાર્થ છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. મુક્ત કર્યો કઈ કીધું નથી તો મુક્ત કરનારને હું સ્થિર માની લઉં તો એ મુક્ત કર્યો નીચે આવ્યો ટોટલ 40 મીટર નથી કીધું મારા વાલા વાંચો છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે
તો હું એમ કહું છોકરાઓ કે અહીંયા મૂક્યો એ ટી બરાબર 0 સમય ધારી લો. જ્યારે હંમેશા મૂકીએ ત્યારે 0 સમય લેવાનો. કે કઈ 0 હોય નહીં, સમય ક્યારેય 0 ન હોય. જ્યારે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરતા હોય એને 0 ધારી લેવાય. મૂક્યો એ ટી બરાબર 0. અહીંયા પહોંચ્યો એ ટી બરાબર ટી સેકન્ડ. કોઈ ટી સમય અહીંયા એને છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર. મીન્સ કે ક્યાંક ક્યાંક જ્યારે સમય ટી માઇનસ 2 સેકન્ડ હતું ને તો આમાં એને 40 મીટર આપ્યું. ટાવરની ઊંચાઈ મને પૂછી, સાહેબ તમને બધું સમજાણું, આ છેલ્લે તમે ટી માઇનસ 2 હું કામ કર્યું ને એ નો સમજાણું. મેં તમને કોન્સેપ્ટ ભણાવ્યો હતો nમી સેકન્ડમાં સ્થાનાંતર કે nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે તમને એમ કીધું હતું 5મી સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તમે શું કરો તો કે 0 થી 5 સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી 4 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખો તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર મળી જાય. મેં અહીંયા તમને nમી સેકન્ડને સમજાવ્યું હતું કે nમી સેકન્ડ એટલે મેં સમજાવ્યું હતું કે ભાઈ n સેકન્ડ અને n-1 સેકન્ડનો સમય અંતરાલને nમી સેકન્ડ કહેવાય. યાદ કરો, n સેકન્ડ અને n-1મી સેકન્ડનો જે સમય અંતરાલ હોય ને, n સેકન્ડ અને n-1 સેકન્ડ એની વચ્ચેનો સમયનો તફાવત એને nમી સેકન્ડ કહેવાય. થોડી ઊંચી ભાષામાં બોલ્યો, બાકી ઈઝી ભાષામાં કે છેલ્લી 2 સેકન્ડમાં છે તો ટોટલ ધારો કે 10 સેકન્ડ છે. ધારો કે ટોટલ અહીંયા 0 છે અને અહીંયા 10 સેકન્ડ છે. ટોટલ 10 સેકન્ડ છે. હવે ટોટલ 10 સેકન્ડની અંદર છેલ્લી 2 સેકન્ડ એટલે અહીંયા 0 છે અને અહીંયા 8 હશે. તો 8 પછી 9 પછી 10 તો છેલ્લી 2 સેકન્ડની અંદર 40 મીટર અંતર કાપ્યું એટલે અહીંયા 10 હોય તો અહીંયા 10 ઓછા 2 કરો તો અહીંયા 8 આવી જાય એટલે 8 થી 10 સેકન્ડ 2 સેકન્ડ કાપેલું 40 મીટર. છેલ્લી 3 સેકન્ડ કીધું હોય તો અહીંયા ટી બરાબર ટી હોય મારે અહીંયા ટી માઇનસ 3 લખવાનું. છેલ્લી nમી સેકન્ડ કીધું હોય તો અહીંયા ટી બરાબર ટી હોય ને તો અહીંયા ટી આપણે અહીંયા n માઇનસ છેલ્લી nમી સેકન્ડ કીધું, છેલ્લી nમી સેકન્ડ આવું આપી તો આપણને હેરાન કરવા માટે. તો અહીંયા છોકરાઓ છેલ્લી nમી સેકન્ડ હોય તો આપણે અહીંયા કેમ ભાઈ છેલ્લી 2 સેકન્ડ હતું ટી અને ટી માઇનસ 2 છેલ્લી nમી સેકન્ડ તો ટી અને ટી માઇનસ છેલ્લી n. ટૂંકમાં જે કે ને અહીંયા ટી બરાબર ટી લખીને અહીંયા એને બાદ કરો. હવે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર છે. સાહેબ હવે શું કરું? હવે તારે હું જોઈશ? h જોઈશ તો પહેલા આપણે બુદ્ધિ વપરાય. હું તમને થોડુંક ડિટેલમાં કરાવું છું. આટલા ડિટેલની જરૂર નથી. તમે સમજવામાં મસ્ત કમ્ફર્ટેબલ હો, બિનદાસ ક્વેશ્ચન સોલ્વ કરો. કાંઈ બીવાની જરૂર નથી આની એક જ. મેં મૂક્યો એ પોઈન્ટને એ કહું, જ્યાં ટી માઇનસ 2 સેકન્ડ છે એ પોઈન્ટને એ કહું અને આને બી કહું. ઓ એ અને બી. ઓ કયો પોઈન્ટ? તેથી છોડ્યો એ કયો પોઈન્ટ તો કે ટી માઇનસ 2 વાળો અને બી જ્યારે જમીન પર પહોંચ્યો. તમને છોકરાઓ એચ પૂછ્યું છે તો એચ પૂછ્યું છે તો પહેલા હું ઓ થી એ માટે વાત કરું. ઓ થી એ માટે એચ કેમ મેળવાય છે તો કે ભાઈ સમય મને મળી જાય તો જિંદગીમાં કામ થઈ જાય. અચ્છા, પાછી સંજ્ઞા પ્રણાલી. સંજ્ઞા પ્રણાલીમાં જ્યાંથી છોડું છું ત્યાંથી ઉપર પ્લસ નીચે તરફ માઇનસ. જી હંમેશા નીચે જ હોય. મને એટલું ખબર પડે મારે એચ જોઈ છે તો કઈ ફોર્મ્યુલા યુઝ કરે? ડી બરાબર v0t પ્લસ હાફ et સ્ક્વેર. ડી ની જગ્યાએ નીચે તરફ છે, નીચે તરફ છોકરાઓ માઇનસ લો માઇનસ એચ. v0 છોકરાઓ 0 પ્લસ હાફ. એની જગ્યાએ જી, પણ જી મારા વાલાઓ નીચે જ છે, નીચે માઇનસ તો માઇનસ. હું છોકરાઓ ઓ થી એ ની વાત કરું. હું મારે એચ જોતું છે એટલે ઓ થી એ નહીં, ઓ થી બી. કારણ કે મેં આને બી કીધું. ટોટલ વાત કરું છું, ટોટલ. કારણ કે ઓ થી એ સુધી કાંઈ એચ અંતર નથી કપાતું, સ્થાનાંતર એચ નથી. સ્થાનાંતર એચ તો ઓ થી બી સુધી, ઓ થી બી, ઓ થી બી ટોટલ. ઓ પાસે સમય 0 હતો, બી પાસે સમય ટી સ્ક્વેર, ટી સ્ક્વેર માઇનસ માઇનસ સામા સામે કેન્સલ તો હાફ. જી કેટલો છોકરાઓ કેટલો લેવાનો કીધો છે? 10. તો તમારું કામ શું મેળવવાનું છે છોકરાઓ? સમય મળી જાય તો જિંદગીમાં કામ થઈ જાય. સમય મળી જાય મને ટોટલ તો આપણું કામ પતી. તો હવે મારે સમય જોઈ છે, ટોટલ સમય જોઈ છે છોકરા. હલો, કાંઈ વાંધો નહીં, ટોટલ સમય. અચ્છા, તમને આપ્યું જ શું તો કે એ થી બી સુધીનું અંતર આપ્યું. અચ્છા, હવે આ એ થી બી સુધીનું અંતર આપ્યું છે તેની માટે મારે કામ ન કરાય છોકરો. પેલી 2 સેકન્ડમાં કાપેલું અંતર. તો અહીંયા હું ઓ થી બી માં મને h ઇઝ ઇક્વલ ટુ હાફ gt સ્ક્વેર ટી. હું એક કામ કરું, જોઉં છોકરો,
એ થી બી માં મને સમય આપ્યો છે 2 સેકન્ડ. યસ, આપેલું અંતર આપ્યું છે, બહુ સારું કહેવાય. તો હવે મારે શું કરાય? તો કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોતું હોય તો હવે હું એક કામ કરું, છેલ્લી 2 સેકન્ડમાં મને 40 મીટર અંતર કાપ્યું છે એ મૂકું. બરાબર, જોજો તો ડી બરાબર પાછું યુઝ કરું v0t પ્લસ હાફ at સ્ક્વેર. છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કપાવાનું છોકરાઓ? છેલ્લી 2 સેકન્ડમાં તો કે સમય 2, અંતર કેટલું? 40, સમય 2, એ બરાબર મૂકો. v0 તો કે પ્રારંભિક વેગ મારી પાસે નથી. એ સાહેબ પ્રારંભિક વેગ તો 0 છે, પણ બતા હું આ વાત ક્યાંથી ક્યાં કરું છું? એ થી બી કરું છું દોસ્ત, એ થી બી. હું એ થી બી વાત કરું. એ થી બી માં તારો પ્રારંભિક વેગ 0 ન થાય. એ થી બી નો પ્રારંભિક વેગ શું થાય દોસ્ત? ઓ થી એ નો અંતિમ વેગ છે એ થી બી નો પ્રારંભિક વેગ છે. એ તો શું કરશું સાહેબ? તો મને v0 મળશે, પણ સાહેબ આમાં સમય નહીં મળે. હાવ સાચી દોસ્ત. તો બેટર છે કે મને એટલી ખબર પડી ગઈ કે આવું જ્યારે હોય ને, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર, છેલ્લી 3 સેકન્ડમાં કાપેલું અંતર, આવું જ્યારે બી આવે ને ત્યારે શું કરાય ખબર છે? આવા ખોટા ગાંડા ન કઢાય. આપણે એક સિમ્પલ વસ્તુ એપ્લાય કરીએ. હું અહીંયા ને અહીંયા રાખું છું. હવે જે હું કરાવું જ નહીં, સોલ્યુશન તમારે સમજવાનું કે ભાઈ મારે આમ લખું જ છું. જોજો અહીંથી તમારો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલ અંતર. જ્યારે બી તમને એમ કેમ છોકરાઓ છેલ્લી 2 સેકન્ડ, છેલ્લી 3 સેકન્ડ, હંમેશા આ હાલશે. છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર તમને આપ્યું છે? હા, આપ્યું છે. તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળે કેમ? તો કે ભાઈ 0 થી t સમયમાં, 0 થી t સમયમાં કાપેલ અંતરમાંથી હું 0 થી t -2 સેકન્ડમાં કાપેલ અંતર બાદ કરી નાખું. યસ, પરફેક્ટ. બસ હવે સાહેબ આનથી ન થાય, થાય ને લેન્ધી પડે. જેમ કે અહીંથી તું જોવા જા તો પહેલા તને v0 મળે. હવે v0 જેવું મળી ગયું, એ v0 તારું a થી b નું પ્રારંભિક થયું, તો o થી a નું અંતિમ થયું. તો પછી તું એપ્લાય કર તમ તારે v v0 પ્લસ at મળી જાય. હુકમ ન મળે? એથી મળે, પણ આ મેથડ થોડી તમને લેન્ધી પડે. હા, લાંબી મેથડ. ફિઝિક્સ ગમે એ રીતે સોલ્વ, ખાલી ઇક્વેશન અને તમારા કોન્સેપ્ટ ફંડા સાચા હોય. પણ જ્યારે તમને છેલ્લી 2 સેકન્ડ, છેલ્લી 3 સેકન્ડ આવું ક્યાંય પૂછે ને, આ ફોર્મ્યુલા પરફેક્ટ. કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય? તો કે 0 થી t સેકન્ડમાં કાપેલા અંતરમાંથી 0 થી તમે t -2 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખો, છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળી જાય. અને મને એ મારા વાલાઓ આપ્યું છે. ઓકે, તો આપ્યું છે. હા, એ તો સારી વાત છે ને. હાલો, હવે અહીંથી 0 થી t સેકન્ડમાં કાપેલા અંતર માટે હું આ સૂત્ર વાપરું. ચાલો છોકરાઓ બરાબર જવાબ આપજો. 0 થી t, 0 થી t, 0 થી t પ્રારંભિક વેગ v0, તો એ 0 જ લખું, પ્લસ હાફ at સ્ક્વેર. એ સાહેબ સંજ્ઞા પ્રણાલી? હા, લે તમ તારે અહીંયા સંજ્ઞા પ્રણાલી એપ્લાય. પહેલા ઈ હાલ તો મને કહેતો દોસ્ત અહીંથી ક્યાં છે બોલ દો? નીચે તરફ છે. નીચે તરફ શું આવે? પ્લસ ડી નહીં, માઇનસ ડી. v0 બોલ દોસ્ત 0 પ્લસ ઓકે હાફ. એની જગ્યાએ બોલ દોસ્ત, ઓ ની જગ્યાએ જી. પણ જી ક્યાં છે મારા વાલા? નીચે છે. જી નીચે છે. નીચે હોય તો મારે માઇનસ લેવા. માઇનસ હાફ એની જગ્યાએ માઇનસ જી. માઇનસ માઇનસ પ્લસ ઈ ઇઝ ઇક્વલ હાફ gt સ્ક્વેર. એ સાહેબ આવી ગયું, સીધું જ મૂકી દેવાય. છતાંય તે આ જો કાપેલું અંતર મળી ગયું 0 થી t સેકન્ડમાં, હાફ gt સ્ક્વેર માઇનસ. પછી ક્યાંથી ક્યાંનું છે સાહેબ? પછી જે 0 થી t -2 સેકન્ડમાં કાપેલું અંતર. તો પાછી વાત 0 થી જ શરૂ થઈ. 0 થી શરૂ થઈ એટલે મજા શું આવી જાય કે હું પ્રારંભિક વેગને 0 લખી આવું. તો પ્રારંભિક વેગ 0 લખ. ફરીથી આની આ જ વાત, પણ મારે શું લખવાનું? માઇનસ હાફ જી. હવે કેટલા સેકન્ડમાં છે? t માઇનસ. બસ સિમ્પ્લિફાય કરો, સમય મળી જાય. સાહેબ તમને ક્યાં સમય પૂછ્યું છે? ટાવરની ઊંચાઈ પૂછી. તું ચિંતા હું કામ કરે છે? એ મળી જશે. તો હું કામ કરે છે? પહેલા સમય ગોતતો કરી. 40 મીટર બરાબર હાફ gt સ્ક્વેર માઇનસ હાફ જી. હવે અહીંથી બધાને ફાફા પડવાનું શરૂ થાય. પહેલા બકા t સ્ક્વેર આવે, 2 ગુણ્યા પહેલું બીજું 4t પ્લસ બકા 4. 40 આ મીટર લખવું એટલે લખવાનું, નહીં તો પાછા એ કાંઈક એમ સમજશે. આ કાંઈક એમ ક્યાંથી આવ્યો સાહેબ? ક્યાંથી લઈ આવ્યા? હવે હાફ
જીટી સ્ક્વેર માઇનસ હાફ જીટી સ્ક્વેર માઇનસ હાફ જી અંદર જાય તો માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 2 GT માઇનસ અંદર જાય પ્લસ માઇનસ માઇનસ 4 ભાગ્યા 2 છોકરાઓ ઓકે આ મને દેખાય જ છે પ્લસ હાફ જીટી સ્ક્વેર માઇનસ હાફ જીટી સ્ક્વેર કેન્સલ થઈ ચાલો તો 40 બરાબર આ બે માંથી કોને કોમન કાઢ્યું કે 2G ને 2G ટુ T માઇનસ 1 ટાઈપ નો આવ્યો મૂક ને કિંમત મૂક 30 બરાબર 2 G બરાબર હું કીધું છે એને લેવાનું 10 તો 10 મૂક 10 દુ 20 ઇન્ટુ T માઇનસ 1 ચાલ 20 દુ 40 માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 T બરાબર 3 સેકન્ડ આ શેનો સમય આવ્યો હે સાહેબ ભાઈ મેં આવી રીતના મૂક્યું છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મીન્સ કે ટી બરાબર 3 સેકન્ડ આવ્યું ટી કયું કીધું તો આ રહ્યું જુઓ અહીંયા ધ્યાન આપો લખતા લખતા મીન્સ કે ઉપરથી નીચે પહોંચવા માટે ટોટલ 3 સેકન્ડનો સમય આવ્યો ટોટલ 3 સેકન્ડ આ રહ્યું મારે આમાં જુઓ ને મેં ઓ થી બી સુધી વાત કરી ઓ થી બી મને એને ટાવરની ટોટલ ઊંચાઈ પૂછી છે તો ટોટલ ઊંચાઈ પૂછી છે તો છોકરાઓ h ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ 0 હાફ જીટી સ્ક્વેર તમે અહીંયા જોવા જાઓ આ ટી મેં આવી રીતના મેળવ્યું તો હાફ 10 ના 10 છોકરાઓ અને ટી ની જગ્યાએ કેટલો સમય આવ્યો 3 3 નો વર્ગ 9 9 તો 3 આપણે લખીએ 3 નો વર્ગ 3 નો વર્ગ કેટલો થશે છોકરાઓ 9 તો હાફ જીટી સ્ક્વેર આવ્યું અહીંયા h તો આપણી વાત છોકરાઓ અહીંયા તમે સમજી લો કે આ 9 ગુણ્યા 10 90 90 ભાગ્યા 2 45 મીટર ટોટલ બી હું એક સેન્ટરમાં હવે પૂછું છું મેં આમાં શું સમજાવ્યું તમારે મને ખાલી સમજાવવાનું છે મારી જાણવું જ છે કોઈને કે હેરાન નથી કરવા માંગતો કેટલા ફોકસફુલી વસ્તુને સમજતા હતા મારે ખાલી એનું નોલેજ જોઈએ સાહેબ આમ કર્યું શું વાંધો આવ્યો ટી નહોતો બેટા ટી તમે 2 રીતે મેળવ્યો એક રીતે છે પણ બેટર છે જ્યારે તમને એમ કે ને છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર આપ્યું હોય પૂછ્યું હોય બેટર છે કે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર એટલે ટોટલ 0 થી T સેકન્ડમાં કાપેલા અંતરમાંથી મારે 0 થી T માઇનસ 2 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરી નાખવાનું પૂરું નેથી ટી મળ્યો અચ્છા ટી મળી હું ઉકાળી લીધું બકા અહીંયા ટી બરાબર 0 હતો અહીંયા ટી બરાબર ટી હતો મેં ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી કઈ ફોર્મ્યુલા આ રી ડી બરાબર v0 t પ્લસ હાફ ટી સ્ક્વેર v0 0 મેં એપ્લાય કર્યું ડી ઇઝ ઇક્વલ ટુ હાફ જીટી સ્ક્વેર ડી ની જગ્યાએ જોતો બેટા આખે આખું ટોટલ 0 થી ટી ટાઈમ માટે વાત કરતો તો ડી ની જગ્યાએ હું શું મૂકી શકું h તો મેં અહીંયા ડી ની જગ્યાએ h હાફ ટી h બરાબર બોલો ખબર પડી પેલા બધાને યસ યા નો આખું મેં આખી વસ્તુ એક્સપ્લેન કરી છે પૂરેપૂરી વસ્તુ તમને કેમ વિચાર આવે ને એ વિચારતા કરવાની મારી અહીંથી પ્રયત્ન છે તમે કેમ વિચારતા થાવ બાકી જવાબ આવી જ જવાના છે જવાબ લાવવા એ આપણો કોઈ ગોલ નથી આન્સર આવશે જ હાઉ ટુ થિંક આ ક્વેશ્ચનને વિચારતા કેમ શીખવું એ આપણે સમજવાની જરૂર નડિયાદ નડિયાદ ઓકે આયલી વડોદરા ઓકે ફાઇન બહેનો આયલીમાં ચાલો હવે હું મારા સડનલી કોકને પૂછું અહીંયા આપણને મળી જશે આ બી બહુ સરસ ક્વેશ્ચન હો જોજો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરતો પથ્થર આ બી સરસ ક્વેશ્ચન છે બરાબર સમજજો સમજીને કરજો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ 6 સેકન્ડની ગતિ બાદ જમીનની સાપેક્ષે જો જમીનની સપાટીથી h ઊંચાઈએ સમક્ષિતિજ રાખેલ ગ્લાસની તકતીને અથડાઈ જાય છે તે ગ્લાસની તકતીને તોડીને 2 સેકન્ડમાં જમીન પર પહોંચે છે તકતીને અથડાયા બાદ તે 2/3 જેટલો વેગ ગુમાવે છે ગ્લાસની તકતીની જમીનથી ઊંચાઈ શોધો સમજાય જ નહીં ખાલી પ્રશ્નો વાંચો ને તો તમારે
એમાં ફિગર બનાવતા શીખવું પડે. હવે આમાં આપણે હવે ફિગર કઈ રીતના આવવાની છે, ફિઝિકલ સિચ્યુએશનને તમને આઈડિયા આવવો જ પડે, તો જ આમાં મેળ, બાકી મેળ નો પ્રોબ્લેમ. જોઈ તો પહેલા એ શું કહે છે, સોલ્યુશન. ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનથી h ઊંચાઈએ. તો છોકરાઓ માની લો હું અહીંયા એમ કહી દઉં કે આ ગ્રાઉન્ડ છે, જમીન, અને જમીનથી મારા વાલાઓ h ઊંચાઈએ, આ h ઊંચાઈએ તમે વ્યા જાઓ, એક ગ્લાસની તકતી છે, ગ્લાસની એટલે કાચની તકતી છે, આ ગ્લાસની કે કાચની તકતી છે, અને હું મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનથી h ઊંચાઈએ સમક્ષિતિજ, સમક્ષિતિજ એટલે સીધી આમ રાખી ગ્લાસની તકતી, આમ બોલું તો એ શિરોલંબ હોય. હવે કોઈ પથ્થર આમ આવતો હોય તો એ શિરોલંબ નથી અથડાતો, તકતી આમ સમક્ષિતિજ રાખે. અહીંથી છોકરા હું કોઈ પથ્થર છે, આ પથ્થર નહીં એમ કે છે મુક્ત પતન કરે, મુક્ત પતન કરે એટલે એનો પથ્થરનો પ્રારંભિક વેગ 0. જેવો છોડ્યો એટલે જી તો તમને ખબર છે નીચે હોવાનું, નીચે આવ્યો અને એ ગ્લાસની તકતી આવે અથડાણો, ગ્લાસની તકતીને તોડી નાખી. ગ્લાસની તકતીને અથડાઈ છે, ગ્લાસની તકતીને તોડીને એ 2 સેકન્ડમાં જમીન પર પહોંચે છે. એટલે એ જે 2 સેકન્ડ આપ્યું ને તમને આ આપ્યો છે કે જેવો એ ગ્લાસની તકતીને અથડાય પછી તોડે ને પછી એ 2 સેકન્ડનો સમય લે છે ક્યાં પહોંચવા માટે, તો કે અહીંયા જે ગ્લાસની તકતીને અથડાણો ને એ જમીન સુધી પહોંચવા માટે ખાલી 2 સેકન્ડ જ લે છે, એમ નહીં કહેવાય. પણ એમ કહે છે પાછો કે તકતીને અથડાયા બાદ એ 2/3 જેટલો વેગ ગુમાવે છે. ઓકે, એ મને સમજાણું. ગ્લાસની તકતીની જમીનથી ઊંચાઈ શોધો, ગ્લાસની તકતીની જમીનથી ઊંચાઈ શોધો, એટલે મારે આ h ગોતવાની. હાલો, ઠીક છે સાહેબ, અમને ખબર પડી. તમારે h જોઈ છે. આ જે પથ્થર, ટૂંકમાં આખી સિચ્યુએશનને હું તમારી સામે એક વખત ફરીથી રજૂ કરું કે મારા હાથમાં ધારો કે અહીંયા પથ્થર હતો, મેં અહીંયા હું આમ ફરી જાઉં, મારા હાથમાં પથ્થર હતો, મેં એને છોડ્યો, એટલે પથ્થર નીચે ગયો. થોડાક અંતર પછી આવે, એ અંતર ન થાય પીયું, થોડાક અંતર પછી એક ગ્લાસની તકતી હતી, એની આગળ જઈને અથડાણો એટલે ગ્લાસની તકતીને તોડી નાખી. જેવી તોડી એવો એનો વેગ જે કાંઈ હતો એનો 2/3 એને ગુમાવી દીધો, અને પછી છોકરો નીચે જમીન ઉપર પહોંચ્યો, એમાં 2 સેકન્ડમાં જમીન ઉપર ગયો. તો મારે જે ગ્લાસની તકતી હતી ને એની જમીનથી અહીંથી એનો સમય મને આપ્યો છે. મારે h જોતું છે છોકરાઓ. તો h જોતું હોય, સમય આપ્યો હોય, સમય હોય અને અંતર એટલે કે ટૂંકમાં સ્થાનાંતર ઊંચાઈ જોતી હોય, તો આપણી પાસે બેઝિક ફંડા આ જ કહે છે. તમે ફોર્મ્યુલા યુઝ કરો, D = V0t + ½ at. નાના બાળકોની જેમ શીખવાડવું હોય તો મારે એવું શીખવાડવું જોઈએ કે આ બિંદુને O કહું, આ બિંદુને A કહું, આ બિંદુને B કહું. પહેલા હું ડિસ્કશન કરી રહ્યો છું A થી B. નાના બાળકો માટેની વાત છે. બાકી જો મેં આમ એરો કરીને લખ્યું જ છે કે હું આટલા ભાગ માટે જ તમને સમજાવી, પણ છતાંય મેં તમને ક્લેરિફાય કરી. ઓકે, હવે જ્યાંથી નીચે જાય છે તમને, આપણને સંજ્ઞા પ્રણાલી તો તમને બધાને ખબર જ છે, એમાં તો હવે આપણી ફાવટ આવી જ જવી જોઈએ કે જ્યાંથી છોડું છું હું હંમેશા ભાઈ એની નીચે તરફ હું લઉં છું માઇનસ, ઉપર તરફ હું લઉં છું પ્લસ, જી હંમેશા નીચે જોવાનું. તમને ઓકે, હાલો સાહેબ, તો કયો હું કરશો? તો ડી ની જગ્યાએ બોલો છોકરાઓ, નીચે તરફ છે, h નીચે તરફ, સ્થાનાંતર નીચે તરફ મેં માઇનસ કીધું છે, ડી ની જગ્યાએ મારે માઇનસ h. V0 સાહેબ, V0 એટલે કયો વેગ? પ્રારંભિક. એ સાહેબ 0 નહીં મારા દોસ્ત, તો બરાબર 0 લેતો લખી શકું તો હું O થી A સુધીની વાત કરતો કે O થી B સુધીની વાત? તો અહીંયા આની માટે જ એપ્લાય કરું ને, મારે કેટલું અંતર કાપ્યું હોય. તો અહીંયા તમે જોવા જાઓ તો પ્રારંભિક વેગ કયો થાય? તો કે O થી A નો અંતિમ, A થી B નો પ્રારંભિક, થી A નો અંતિમ વેગ E લખું, અંતિમ વેગ E, A થી B નો પ્રારંભિક વેગ થાય.
તો એ ઓ થી એનો અંતિમ વેગ મારી પાસે છે નહીં, ગોતવો પડશે. તો મારે અહીંયા V0 ની જગ્યાએ 0 તો ન મુકાય, V0 ઇન્ટુ ટી આમ નામ રાખ. અચ્છા, પાછી સંજ્ઞા પ્રણાલી એમાં નો ભૂલ થઈ જવી જોઈએ. હાલો હું એક કામ કરું, અહીંયા અથડાના બાદ છે ને હે છોકરાઓ વેગ ધારો કે V ડેશ થી. કોનો વેગ V ડેશ થઈ ગયો હે સાહેબ? કોનો? આ પથ્થરનો વેગ V ડેશ. તો પ્રારંભિક વેગ તારે V ડેશ લખો ઇન્ટુ ટી. હે સાહેબ હું કામ તમે V0 વાપરો ને? અરે દોસ્ત આટલા પોર્શન માટે ભણાવો V ડેશ. અચ્છા ક્યાં છે નીચે કે ઉપર? નીચે મેં માઇનસ લીધું, માઇનસ V ડેશ ટી. પ્લસ ના પ્લસ, હાફ ના હાફ. જી તો હંમેશા નીચે જ હોય, તો માઇનસ GT. આટલું ગણિત તમને છોકરા આવડવું જોઈએ. આ બાજુથી માઇનસ કોમન કાઢ્યું તો માઇનસ માઇનસ ઉડી જવાના છે, મને આ H ઇઝીલી મળી જવાનું. ડેશ ટી પ્લસ હાફ. સાહેબ તમારી પાસે ટાઈમ છે કે આ H અંતર કાપવા માટે કેટલો સમય લીધો? 2 સેકન્ડ. તો હા મારા દોસ્ત બરાબર 2 મૂકી જ શકું. પ્લસ હાફ. જી બકા મને 10 કીધો છે તો 10 લખું જ તેને. ટી મને 2 આપ્યો છે તો 2 નો વર્ગ 4 કહું જ તેને. તો અહીંયા મારી પાસે ડેશ પ્લસ છોકરાઓ 10 ચોકું 40 ભાગ્યા 2 20. V ડેશ મળી જાય તો તમને જવાબ મળી જાય. જો મારું કામ ખાલી V ડેશ એટલે કયો વેગ? ઓલી તકતીને અથડાના પછી કેટલો રહ્યો ઈ વેગ. V કેમ ગોતવાનો? તો કે O થી A નો અંતિમ, A થી B નો પ્રારંભિક. મેં લખીને આપ્યું છે પ્રારંભિક વેગ લખીને આપ્યું છે. હા સાહેબ હાલો થોડુંક તો સમજાનું અમને. હવે અહીંયા આપણે હું આગળ વધુ તો હવે સાહેબ હું કરશું? V ડેશ ગોતવાનો. V ડેશ માટે શું કરવાનું? તો O થી A નો અંતિમ, A થી B નો પ્રારંભિક. તો હું હવે O થી A માટે ડિસ્કશન. આવું O થી A ને A થી B ને આ બધું નાના છોકરાઓ માટે હું હાવ 7મા 8મામાં ભણાવતો ને એમ ભણાવું છું. કે બધો વર્ગ અહીંયા બેઠો છે, અમુક ટોપ બી કરે છે, અમુક બિલોય છે, બધાને આવરી લે. આનથી વિશેષ એક્સપ્લેનેશન શક્ય ન બનતું, આનથી સરળ ભાષા શક્ય ન બનતી. બધું જ હું બોલું સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર O થી A સુધીની વાત કરી. હાલો તો હું કરશું હે સાહેબ? તો O થી એનો અંતિમ વેગ જોઈશ. O થી એનો અંતિમ પ્રારંભિક. હાલો તો હવે અંતિમ વેગ જોતો હોય. હા O થી એમાં પ્રારંભિક વેગ 0 છે. વાહ રે વાહ આવી ગઈ. તો અંતિમ વેગ જોઈ છે, પ્રારંભિક વેગ 0 છે. સમય મને એને કીધું છે કેટલા સેકન્ડમાં? 6 સેકન્ડમાં. તો ઉલટું ઓર ઉલટાનું સારું થઈ ગયું ને. 6 સેકન્ડમાં ઈ અથડાઈ છે. હે સાહેબ એવું ક્યાં કીધું? તો પતન કરતો 6 સેકન્ડ. અવાજ નથી આવતો. કઈ જગ્યાએ? બધાને અવાજ આવે છે છોકરાઓ? કઈ જગ્યાએ અવાજ નથી આવતો બેટા? સર ત્યારે હે ત્યાં ક્યાંક તમારે નેટવર્કનો ઇસ્યુ છે બેટા, બાકી બધી જગ્યાએ અવાજ આવે છે. એક વખત ત્યાં તમે એડમિનને વાત કરો, મારો અવાજ અહીંથી બધું પરફેક્ટ છે. તો O થી A સુધી હું ફોર્મ્યુલા યુઝ કરું. V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT. હાલો હવે આવી ફોર્મ્યુલા તમારે નહીં લખવાની છોકરાઓ. તમે એમ હોમવર્ક કરતા હો ત્યારે સીધું આ બધું મગજમાં છપાવવું જોઈએ. હવે V0 0 લખી શકું? એ સાહેબ સંજ્ઞા પ્રણાલી એ વાત છે. જ્યાંથી તે મૂક્યો નીચે તરફ માઇનસ, ઉપર તરફ દોસ્ત નીચે તરફ માઇનસ. તો તારો V ક્યાં છે? નીચે છે તો માઇનસ V. યસ એ સાહેબ તમે V નથી કીધો, V ડેશ કીધો. હાલે V. અચ્છા ઓકે. પછી A ની જગ્યાએ માઇનસ G. તો નીચે જોઈ T કેટલો આપ્યો છે? 6. તો અહીંયા છોકરાઓ V ડેશ બરાબર 6 ગુણ્યા G એટલે 10. તો 60 મીટર પર સેકન્ડ નો થઈ ગયું. હા એ સાહેબ આ સમજાઈ ગયું. પણ એક લાઈન હજી તમે ચૂકો છો કે ખરેખર અથડાણો ઈ V ડેશ 60 નથી. હું અહીંયા બદલીશ હમણાં મારી વાતને. V ડેશ 60 નથી. કેમ સાહેબ? કારણ કે જો આ વાત એને લખીને આપી છે. મેં શું લખીને આપ્યું છે વાંચો તો. અહીંયા કલર કયો સારો લાગશે તમને? ગ્રીન. ચાલો આ જોવો તો શું કહે છે?
તકતીને અથડાયા બાદ ઈ જે વેગ છે ને એનો 2/3 વેગ ગુમાવે છે. એટલે અહીંયા પ્રારંભિક વેગ 0 હતો. જી નીચે ને વી નીચે વેગ વધ્યો 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 વધ્યો. અથડાણો ને ઈ પહેલા વેગ વી ડબલ ડેશ હતો. તો આ જે મેં મેળવ્યું ને ડબલ ડેશ, કારણ કે અથડાણો પછી જે હતો હે સાહેબ 2/3 વેગ ગુમાવ્યો. કોનો ગુમાવ્યો? ક્યાંથી ગુમાવ્યો? તો કે કેટલો હતો? 0 માંથી વધતા 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 વી ડબલ ડેશ કેટલો થયો? 60 થયો. આમ નીચે આવતા 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 60 થયો. જેવો અથડાણો એવો જેટલો હતો હતો કેટલો? 60. એનો 2/3 ગુમાવી દીધો. હું આમ ન લખું છોકરો, બાકી રહેલો વેગ, બાકી રહેલો વેગ વી ડેશ બરાબર હતો કેટલો? તો કે વી ડબલ ડેશ હતો. ગુમાવી કેટલો દીધો? તો કે 2/3. પણ કોનો 2/3? જે હતો એનો. કેટલો હતો? ડબલ ડેશ હતો વી ડબલ ડેશ, એનો 2/3 ગુમાવી દીધો એટલે બાદ કર્યો. કે વી ડબલ ડેશ હતો લખ્યો, ગુમાવ્યો એટલે માઇનસ કેટલો? 2/3. કોનો? જે હતો એનો. કેટલો હતો? વી ડબલ ડેશ. આને તમે સિમ્પ્લિફાય કરો. 3v ડબલ ડેશ માઇનસ 2v ડબલ ડેશ, v ડબલ ડેશ. v ડબલ ડેશ કેટલો હતો સાહેબ? ડબલ ડેશ કેટલો હતો? 60. 60 ભાગ્યા 3 એટલે 20. અહીંયા હવે હું 20 મૂકી દઉં એટલે મારો જવાબ આવી ગયો હોય પૂરું. h ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ v ડેશ. v ડેશ કેટલું છોકરાઓ? 20 પ્લસ 20. તો આપણે 20 ઇન્ટુ 2 બોલો છોકરાઓ 40. 40 પ્લસ 2 60. 60 મીટર. દિલ્હી. દિલ્હી. બધું મેં તમને એક્સપ્લેન કર્યું છોકરાઓ. 15-17 મિનિટ તો મિનિમમ તમને ક્વેશ્ચન ને સમજાવવામાં મેં લીધી હશે. બોલો હવામાં કોઈને ક્યાંય ડાઉટ? યસ મોરબી, જીસીઆઈ મોરબી. બોલો વચ્ચે અનમ્યુટ તો કરો, કાંઈક તમે કહેતા હતા. બેનો વાળો ક્લાસ ની, મોરબી 2 ની, મોરબી 1. બોલો સર. વચ્ચે હું કઈક થયું તું? હે એસી બંધ કરવા. એસી બંધ કરવાનું. પાછળ કોઈ ટીચર છે આજે? મેમ એવું જ થયું તું ને? એસી બંધ કરવા માટે જ છોકરાઓ તમારી સાથે વાત કરતા હતા ને? ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હવે આપણે રાજકોટ ગુરુકુળ મજામાં ને બધા? રેડી? ઓકે. હિંમતનગર, હિંમતનગર, જડિયાત પેલી બેચ તું. હા એમ થોડુંક દોડવાનું રાખ. હમણાં હિંમતનગર જ છેલ્લે બેવાનું છે. હિંમતનગર નું કામ છે. હવે 20 તો ટૂંકમાં મેં આમાં આ 20 ક્યાંથી થયો? અલા તકતી અથડાતો હતો ત્યારે 60 હતો. અથડાયા બાદ જે હતો એનો ગુમાવે ને. માણસ ગુમાવ્યું ક્યારે હોય? કઈક હોય તો ગુમાવે, હોય જ નહીં. જે વાંઢા હોય શું ગુમાવાના? કઈ નથી ગુમાવાના. હોય ગુમાવાના આવે. તમે સમજો કે હતું ઈ જ ગુમાવે. ઘણા એમ કે સાહેબ ઈ તમે ટુબાઈ છે એવું કામ કર્યું ન ખબર પડે એટલે ગુમાવ્યું. તો સાહેબ તો વીડેબલ ડે શું કામ ગુણ્યું? તે હતું એનું ગુમાવ્યું. એટલે જિંદગીમાં જેટલું મેળવો ને એટલી તમારી અંદર બીક વધતી જાય ગુમાવવાની. કે જેની પાસે કાંઈ નથી એને કાંઈ ચિંતા જ નથી. જિંદગીમાં જેટલા ગલકા વધારે રાખો એટલા તમને હેરાનગતિ વધારે થાય. બીજું આ એના જેવો જ એક હોમવર્ક વાલા ભાઈ. આ હોમવર્ક ચાલો. આ સુપર ક્વેશ્ચન મસ્ત હો. એટલે મસ્ત એટલે તમે આમ સમજી લો, તમે આમ બધું જિંદગીમાં ભૂલી જાઓ એવું સુપર ફિઝિક્સ છે આની અંદર. બલૂન વાળો ક્વેશ્ચન. આ હોટ એર બલૂન છે. પેલા ઓલો તમારે આપણા સર્કલોમાં બધા 10-10 રૂપિયાના બલૂન મળે ને એની વાત નથી. જોજો પેલા બલૂન એટલે એને એક જ દેખાય. મારા પપ્પા મને અપાવી દેતા હતા. એ જ બલૂન. એ 10 રૂપિયા વાળો બલૂન નથી બકા.
जिंदगी घनी आगे वधी गई है। ओके, चलिए यहाँ पे हम स्टार्ट करते हैं। एक बलून 12 मीटर प्रति सेकंड नियमित वेग थी ऊपर जई रह्યું છે। નિયમિત વેગથી ઘણાને એમ થઈ તો લખ્યા કરે, આનો મીનિંગ હોય નિયમિત વેગથી મીન્સ કે અચળ વેગથી। દરેક વસ્તુનો જીવનમાં મીનિંગ હોય। ઓકે, જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈએ છે જમીનથી પર જતો હતું, ઉપર ક્યાંથી જતું હોય? જમીનથી જ જતું હોય। એ સાહેબ કીધું નથી પણ એ સમજવાનું હોય કાંઈ। 81 મીટર ઊંચાઈએ હોય ત્યારે તેમાંથી એક સિક્કાને પરતો મૂકવામાં આવે છે। એ સિક્કા પડી, હો બોસ, ક્વેશ્ચન સિક્કા પડી જાય એવો છે। ગમે ત્યારે નહીં, 81 મીટરે ગયો ને ત્યારે એને સિક્કાને પરતો મૂકવામાં। જ્યારે સિક્કો જમીન પર પહોંચે ને, સિક્કો ક્યાં પહોંચે? પરતો મૂક્યો પછી સિક્કો જમીન પર પહોંચે ને ત્યારે બલૂન કેટલી ઊંચાઈ હશે? ત્યારે બલૂન કેટલી ઊંચાઈ હશે એવું પૂછ્યું છે। સારું કહેવાય, લે લા તો બધું હું કાંઈ વાંધો નહીં, જોઈ શું કહેવા માંગે છે, કેમ નહીં। આપણે આખી આખી સિચ્યુએશન ડ્રો કરી। પહેલા આને સમજવા માટે એ સમજવું જરૂરી છે કે આ ઓલો હોટ એર બલૂન છે। હું ડ્રો કરું છું બલૂન કેવો છે। આ ઓલો ફૂગો નથી તમારું ડોહું 10 રૂપિયાનો મળે, એમાં ક્યાંથી માણા ઉભો રહીને સિક્કો મૂકી શકે? માણાને ઉભો રાખીને થોડો ફૂ ફૂ કરીને બલૂન ફૂલાવાતો હશે? જે ફૂલાતું એને જ ફૂલાવાય, કાંઈ શું હોય? તો અહીંયા આવો બલૂન છે। તમે યાદ છે ઓલું કહો ના પ્યાર હે મૂવી જોયું છે? કહો ના પ્યાર હે, યાદ છે તમને? એમાં ઓલું ઋત્વિક રોશન અને અમીષા પટેલ છે ને, આમ ઓલું આમ હાઈટ પરથી આમ પ્રોપર જમીનથી એચ ઊંચાઈએ હોય। આમ હું ડ્રો કરું જ છું, તમે ચિંતા કરો માં, ડ્રો કરીને આવો બલૂન હોય, અહીંયા એ બે હોય। એ બે હોય ને શું હોય એ આપણે નથી સમજવાનું, એ અલગ સબ્જેક્ટ છે એની માટે, કે આપણું ફિઝિક્સ ના આવે એની અંદર। ઈ પછીની વાત, તમે સમજો એ બે છે ને એને પરતું મૂક્યું, કોઈ એકબીજાને પરતા નથી મૂક્યા, કારણ કે આવી મોમેન્ટ ઉપર કોઈ એકબીજાને પરતા ન મૂકે, સિક્કો પરતો મૂકે। કે હવે મારે સમજાવવું પડે તો હું કરું યાર? હવે ક્વેશ્ચન જ એવો આવ્યો એટલે, બાકી મારો કહેવાનો ભાવાર્થ એવો જરાય ન હોય। આપણે સીધા માણા, આપણે બોલીએ કાંઈક ને હારે સમજે કાંઈક, તમારે ચોખવટ કરવી પડે બધી। આવી રીતની આમ જમીન છે, યુનો જમીન, પછી અહીંયા આમ છે, જો આમ હોટ એર બલૂન છે। આ તમારો સર્કલ વાળો સાદો સીધો બલૂન નથી, હું પહેલા કહી રહ્યો છું। આ ઓલો રિતિક અને અમીષા પટેલ વાળો બલૂન છે। ઓકે, ઈ કોણ? ઈ અમારા સમયમાં એ મૂવી છે ને બહુ જોરદાર હાલ્યું હતું। તમારે જ્યાં જેટલા સર હશે ને, બધા ક્લાસ ટીચર, એ બધાને ખબર હશે, એ બધાને મારી વાત સમજાતી હશે કે અહીંયા આ આમ છે, આમ ને પછી આવું બલૂન હોય। આ બાકી જો કેવું ડ્રો કર્યું આપણે, સુપર ને એમ। અહીંયા હું એકને જ ઉભો રાખું, કારણ કે બે ને ઉભો રાખીશ ને તો પાછું તમને જુદું દેખાશે, એટલે આપણે જોવાની આખી ભાવ બદલાઈ જાય। એટલે આપણે એક જ વસ્તુને રાખશું, એક માણસ ઉભો છે, એ સાહેબ આને નીચે પડ્યા, એટલે આના પડ્યા નો હોય, આ હોટ એર બલૂન છે ડોહા અહીંયા। અને આ ક્યાં છે ખબર છે? તો કે અહીંથી 81 મીટર હાઈટ પર છે। આમ 81 મીટર હાઈટ પર, 81 મીટર અહીંયા લખી નાખો। અને એના હાથમાં સિક્કો છે, સિક્કો। કોકને ન્યા સિક્કાથી શું કરતો હશે? તો આપણને પૂછવા જવું પડે કે ન્યા હું આમ સિક્કો લઈને તું ગયો હોઈશ, પણ એક સિચ્યુએશન છે, તો આપણે હવે શું છે જીવનમાં જોઈ। ટૂંકમાં મેં બલૂન કેમ ડ્રો કર્યો, પાછો હું અહીંયા તમને એક વખત રીડ્રો કરી દઉં છું। આમ હવે ફાસ્ટ સ્પીડમાં ડ્રો કરું છું। ઝૂમ 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 ઝૂમ, હોટ એર બલૂન, વાહ। હવે નથી એને સિક્કાને પરતો મૂક્યો, કેટલા મીટર ઊંચાઈ પરથી? 81 મીટર। જો એને કેચ છે, પડતો મૂકવામાં આવે છે। ઓકે, પડતો મૂક્યો। હવે હું તમને એક સિમ્પલ કહું, ઈડર તમે ક્યાં હતા અત્યાર સુધી? ઈડર તમને કહું, હા સાહેબ ઈડર હતું જ તે,
હે ઓકે હવે હું કહું ને એ સેન્ટર માંથી મને એક જવાબ જોઈએ છે. હું પૂછું છું એક ક્વેશ્ચન કે ભાઈ હોટ એર બલૂન હતો. અચ્છા એક વાત રહી ગઈ, તમે જોજો અહીંયા સહેજ આ કલર બધા ભેગા ન થઈ જાય ને. હું એમ કહું છું આ છે ને છોકરા હે એ બલૂન છે ને હે એ જો તમને આપ્યું છે 12 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ઉપર જતો હતો. નિયમિત વેગથી, ન વેગ વધે ન વેગ ઘટે, અચળ વેગથી ઉપર જતો તો. એમાંથી સિક્કો એક પરતો મૂક્યો, એક સિક્કાને પરતો મૂકવા. હવે મને જવાબ આપવાનો છે એમાંથી. મારો ક્વેશ્ચન સાંભળો પેલા. ક્વેશ્ચન કે આ સિક્કાને પરતો મૂક્યો તો સિક્કાનો પ્રારંભિક વેગ 0 હશે કે નહીં હોય? સિક્કો નીચે જશે કે ઉપર જશે? બે પ્રશ્ન છે કે સિક્કાનો પરતો મૂકવું, કારણ કે જ્યારે આપણને એમ કે પરતો મૂકવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે, તો મારે પ્રારંભિક વેગ તમારું શું કેવું અહીંયા 0 લેવો જોઈએ કે ન લેવો જોઈએ? લેવો જોઈએ તો પ્રશ્ન જ નથી. અચ્છા ન લેવો જોઈએ તો હું લેવાનો? ક્યાં જશે સિક્કો? નીચે જ આવશે સીધો કે કેમ જશે? મેં આ વાત સમજાવી ચૂકી છે, પેલા લેક્ચરમાં સમજાવી હતી. મેં કીધું તું કે આવી એક નીડ ઊભી થશે. કોન્સેપ્ટ યાદ રાખજો કે એ દિવસે શાંતિથી સમજ્યા હશે એને ડેફિનેટલી જવાબ મળશે. ચાલો પેલા કોણ આંગળી ઊંચી કરે? ચાલો તો કોણ જવાબ આપી શકે એમ? હા હે આટલા બધા સેન્ટરોમાંથી જવાબ આવે છે, જેમાંથી મારે જોઈશ ને એમાંથી નહીં આવે. હિંમતનગરમાંથી કોઈ આંગળી ઊંચી નથી કરી. હે હિંમતનગર કાંઈક તો છે. એ ઈડર કાંઈક તો શરમ કરો યાર. હા એમ વટનો સવાલ છે આપણા સેન્ટરનો યાર. હાલો ઈડર માંથી આપશે મને. હાલો આજ તો થઈ જાય. ઈડર અનમ્યુટ કરે. ફોટો આપો, ચિંતા નહીં કરવાની. ઈડર સેન્ટર છે, નામ ક્યાં બોલું છું? યસ છેલ્લે પાછળ વાળો ભાઈબંધ ઉભો થઈને જવાબ આપ બેટા. એને આંગળી ઊંચી કરી હતી. યસ ફરીથી થોડુંક જોરથી બોલ દોસ્ત. આ નજીક આગળ આવી જા. હે 12 મીટર? કેમ 12 મીટર બેટા? પડતો મૂકવામાં આવે તો તમારે 0 નો લઈ લેવાય? હે બલૂન છે એટલે 12. ઓકે ઓકે સારું. બીજો કોણ જવાબ આપશે? ચાલો હલો, હજી હું બીજા બધાને પૂછવા તો માંગુ જ છું. બીજું જવાબ મળવો જોઈએ. એ મહુવામાંથી કોઈ આપશે? મહુવામાંથી આપશો? 0. ઓકે હાલો વેરી ગુડ. મુક્ત કરવામાં આવે એટલે 0 ડન. છેલ્લા લેક્ચરમાં હતા મહુવા વાળા? હે લાઈટ વહી ગઈ હતી પછી તમે લેક્ચર જોયો? વિડિયો લેક્ચર જોયો? ઓકે હાલો ડન. તો હવે મને બાલાસિનોર માંથી આપશે? બાલાસિનોર બેટા હલશે જ નહીં. લય બાલાસિનોર. હાલો જુનાગઢ જય ગિરનારી. કેવા રિલેક્સ થઈ ગયો બાલાસિનોર વાળા? ગાઈશ યસ. જુનાગઢ માંથી કોણ આંગળી ઊંચી કરી હતી? યસ 12 મીટર. બેન કઈ દિશામાં હશે 12 મીટર? ઉપરની દિશામાં. કેમ એવું કેમ બેન? પરતો મૂકવામાં આવે તો પ્રારંભિક વેગ 0 નો હોય? બલૂન તો ઉપર જાય છે ને એટલા માટે. અચ્છા ઓકે. તો આપણે હા બેન બોલો શું? સ્થિર સ્થિતિમાં નથી બલૂન એટલે. યસ વેરી ગુડ બેન, સુપર. મહુવા વાળા સાંભળો, છેલ્લા લેક્ચરમાં એવું બોલ્યો તો કે મુક્ત પતન ભાળીને સીધો પ્રારંભિક વેગ 0 નહીં લઈ લેવાનો. મુક્ત પતન કરાવે છે કોણ?
માની લો એચ હાઈટના ટાવર પરથી જેને મુક્ત પતન કરાવ્યો ઈ સ્થિર હતો તો V00. મેં છેલ્લા લેક્ચરમાં બોલ્યો હતો કે આ એચ હાઈટના ટાવર પર માણસ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર જતો હોય અને ઈ પદાર્થને મુક્ત કરે તો આ પદાર્થે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર જ જાય. ટૂંકમાં મુક્ત પતન સાંભળીને સીધું 0 નહીં કહેવાનું, જોવાનું કે મુક્ત પતન કરાવનાર કોણ છે. મુક્ત પતન કરાવનાર વ્યક્તિનો વેગ, વેગ એટલે બે વસ્તુ, મૂલ્ય અને દિશા બે મળશે. અહીંયા મુક્ત પતન કોણ કરે છે? વ્યક્તિ. એને છોડે છે, મુક્ત કરવામાં આવે. તો જેવો આ સિક્કાને છોડ્યો તો સિક્કાને મુક્ત પડવા દેવામાં આવ્યો એટલે સીધો નીચે નહીં જાય. એ જોશે સિક્કો છોડ્યો કોણે? તો કે વ્યક્તિએ. વ્યક્તિનો વેગ કેટલો હતો? તો કે બલૂનનો વેગ હતો. બલૂનનો કેટલો હતો? કે 12. તો વ્યક્તિનો કેટલો? 12. તો સિક્કાનો કેટલો? 12. તો વેગનું મૂલ્ય 12. તો વેગને બે વસ્તુ હોય, બે હોય. અચ્છા, વ્યક્તિના વેગની દિશા ક્યાં હતી? શું કામ? બલૂનના વેગની દિશા ક્યાં હતી? બલૂને ઉપર, વ્યક્તિ ઉપર. તો વ્યક્તિના હાથમાંથી છોડેલો સિક્કો બી ઉપર. આ સિક્કો પહેલા છોકરાઓ 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ જશે. અહીંયા એક કોન્સેપ્ટ છે કે જ્યારે કોઈ પદાર્થને છોડવામાં આવે ને ત્યારે પદાર્થ ઈ ક્ષણનો જે વ્યક્તિએ છોડ્યો છે ને એના વેગનું મૂલ્ય અને દિશા બે લઈને છૂટો પડે. એક કોન્સેપ્ટ છે, એ છેલ્લે હું લખાવું તમને. આવો ગમે એવો ક્વેશ્ચન હોય તમારાથી થવો જોઈએ. હવે આના જવાબો હું 3 રીતે લાવું. એટલે મુક્ત પતન એટલે પહેલા તો 0 ન દેખાવું જોઈએ. બીજી વાત છોકરાઓ કે તમારે એ સમજવાની જરૂર છે કે 12 શું કામ થયો? માની લો આ બલૂનનો 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હોત તો આનો કેટલો થાત? 20. માની લો બલૂન નીચે આવતો હોત 12 મીટર પ્રતિ સેકન્ડથી તો આ સિક્કો 12 મીટર પર સેકન્ડથી નીચે જ. ટૂંકમાં એને છોડનાર જે છે ને, મુક્ત પતન કરાવનારનો વેગ મળે. બે વસ્તુ, મૂલ્ય અને દિશા બે સાથે મળે. ઓકે, હાલો હવે સમજાવો. હવે આખા ક્વેશ્ચનની આપણે સિચ્યુએશન સમજ. હવે થતું શું હશે છોકરા? અહીંથી સિક્કાને મુક્ત પતન કરાવ્યો એટલે સિક્કો પહેલા ગયો, સીધો નીચે ન ગયો, સિક્કો ઉપર ગયો. સિક્કો ઉપર ગયો. હવે સિક્કો ઉપર ગયો. હવે સિક્કો તો છોકરાઓ બલૂનથી છૂટો પડી ગયો, કારણ કે માણસે મૂકી દીધો. હવે સિક્કાનો વેગ ઉપર છે. હવે કોણ કોન્ટેક્ટમાં? તો કે જી. નીચે તરફ જી હોય ને બકા, જી તો નીચે તરફ જ હોય. તો વેગ ઉપર, પ્રવેગ નીચે. વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં, તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. એ વેગનું મૂલ્ય અહીંયા 12 છે. ઘટતું અહીંયા પહોંચે શું થઈ? 0. એ પાછો ફરીને વધતા આટલા સમય સુધી બલૂન તો ઉપર જ વયો ગયો છે. એ તો 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર જાય જ છે. બોલો અહીંયા સુધી રેડી બધાને? પાક્કું? ઓકે. હવે મને એને પૂછ્યું છે બલૂન કેટલી ઊંચાઈ હશે? સિક્કો જ્યારે જમીન પર આવે ને, પર તો મૂકવામાં જાય, સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈ હશે? ચાલો હવે આપણે જી નીચે તરફ છે, 12 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મેં આપ્યો. હવે આ ક્વેશ્ચનને 3 રીતે ગણાવું. 3 રીતે ગણાવીશ, સરખા જવાબ લાવીશ. કારણ કે સમજવું જરૂરી છે, જવાબ લાવવો એનો કોઈ મેટર નથી યાર. મારી માટે અગત્યનું નથી, તમારી માટે હોઈ શકે. મારું કામ ફિઝિક્સ ભણાવવાનું, ફિઝિક્સને આત્મસાત કરાવવાનું છે. જવાબ લાવવા માટે તો સીધું સોલ્યુશન વાંચી જાઓ અથવા ગોખેલું બોલી જાઓ તો બી ચાલે. તો એ આપણું કામ નથી. હાલો હવે મને એટલું સમજાય કે પહેલા મેં તમને આ પરમ દિવસથી સમજાવતો હતો કે ઉપર જાય, એ તમને સમજાય. ઉપર ગયો નીચે આવવા માટેનો સમય જોઈ. હે છોકરાઓ, આનું સ્થાનાંતર કેટલું થશે કોઈ કહી શકે? તો કે 81 મીટર ઉપર જઈને મૂક્યો તો સ્થાનાંતર 81 મીટર થવાનું. સ્થાનાંતર ખબર છે, સમય જોઈ છે કે આ જેટલા સમયમાં નીચે આવ્યો એટલા સમય સુધી ઓલું બલૂન તો ઉપર જ ગયું. તો જેટલો સમય મને નીચે આવી જાય એટલા સમયમાં અચળ વેગથી જાય. જો અચળ વેગ. હાલો પેલા સમય જોઈ ગોતી. અહીંયા લખું છું, સિક્કાને જમીન સુધી પહોંચવા લાગતો સમય.
સિક્કાને જમીન સુધી પહોંચવા લાગતો સમય. ઓકે, ચલો. તો કઈ ફોર્મ્યુલા વાપરશું? ઓલી હારી પડશે ને? કઈ? T ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ. એ સાહેબ તમને કેમ ખબર પડી? મારે સમય જોઈ છે, પ્રારંભિક વેગ છે, સ્થાનાંતર છે, બધું છે, પણ સંજ્ઞા પ્રણાલી જ્યાંથી છોડ્યો ત્યાંથી ઉપર હું બધું જ રૂટીન લઉં છું. તમે મારા કરતા ઉલટું લઈને હોમવર્ક ખાસ કરજો. ઉપર પ્લસ નીચે માઇનસ. ચાલો, તો ડી એટલે સ્થાનાંતર. સ્થાનાંતર 81. એટલે સ્થાનાંતર થોડું સાહેબ, કેટલું બધું સ્થાનાંતર છે. કાપેલું અંતર જુદું હોય. અહીં ત્યાં ઉપર ગયો ત્યાં આવ્યો અહીંયા ગયો. હા, આનો આખો પથ જુદો હોય છોકરાઓ. આનો ટૂંકમાં પથ લંબાઈ પૂછું તો જુદી આવે, પણ સ્થાનાંતર એટલે તો છોકરાઓ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન 81 હતું, પ્રારંભિક સ્થાન ઉપર અહીંયા હતું, તો સ્થાનાંતર તો 81 જ થયું. સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. યાદ કરો, ટૂંકામાં ટૂંકું અંતર તો 81 જ થયું. પથ લંબાઈ જુદી જુદી હોય, અહીંયા જુદી છે ડેફિનેટલી, તો સ્થાનાંતર જોઈએ, કઈ વાંધો નહીં. આના ડી સ્થાનાંતર જ દેખાડે. અહીંયા હું ફોર્મ્યુલા લખું, જે લખાય કોઈ દી નહીં, પણ હું મજબૂરીએ લખું છું. ઓકે, ચાલો. ડી સ્થાનાંતર. અચ્છા, સ્થાનાંતર ક્યાં છે? નીચે કેટલું? 81. અચ્છા એ ભાઈ, નીચે માઇનસ લેવાનું, -80. V0 પ્રારંભિક વેગ 0. કારણ કે હું નહીં મૂક્યો છે કોણે? તો કે માણસ છે. માણસ ક્યાં હતો? તો કે ભાઈ બલૂનમાં. બલૂનનો વેગ મળે બાર ક્યાં? ઉપર પ્લસ. સમય માટે ચિંતા નથી કરવા. બસ હા, જી તો નીચે જ હોય. જી બરાબર 10 લેવાનું કીધું મને, જો 10 આપ્યું તો નીચે હોય એટલે -10 ઇન્ટુ ટી. તો અહીંયા છોકરા હું -81 બરાબર 12t -5t². હવે મને એટલું સમજાઈ જાય કે દ્વિઘાત સમીકરણ બનવું જોઈએ. ચાલો, હું છોકરા ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવું. દ્વિઘાત સમીકરણ -5t² આ સાઈડ આવે તો +5t² +12t ડાબી બાજુ જાય તો -12t -81 બરાબર 0. સાહેબ આમાંથી ટી કેમ ગોઠશું? હવે મેથ્સ છે સાહેબ, હવે અમને નથી ખબર પડતી. તો યાર દોસ્ત મેથ્સ છે, હું ફિઝિક્સનો શિક્ષક છું, હું 11મું ભણાવું છું. 11મું ભણાવતી વખતે માણસની એક લિમિટ હોય. એ 5મા 6થા 7મા જઈને બધું 1 થી 10 નું કોઈ ભણાવે તો સિલેબસ થોડો પતે. સાહેબ હારા લાગે પણ એનું કોઈ લાંબા ગાળે ઉદ્ધાર ન થાય. અમદાવાદ પહેલી બેચ, પાછળ વળીને વાત કરમાં ભાઈ. તો અહીંયા હવે મારે દ્વિઘાત સમીકરણ વપરાય. અહીંયા ઓલું ફોર્મ્યુલા હતું, યાદ કરો. x ઇઝ ઇક્વલ ટુ, આમ તમે ભણ્યા હતા, -b +/- √b² -4ac/2a. બેઝિક મેથ્સમાં આ ભણાવ્યું હતું. તો અહીંયા મારે ટી છે, તો પહેલા આને સરખાવી દો. આને સરખાવી દો. ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી દો દ્વિઘાત સમીકરણ. તો અહીંયા આપણે ટી બરાબર, કારણ કે અહીંયા t² x² x અને x વગરનું પદ, અહીંયા t² t અને t વગરનું પદ, તો મારે ટી બરાબર શું લખાય? ટી બરાબર, ચાલો હમણાં જ મેં સાદુરૂપ તમને કીધું હતું, -b. હું અહીંયા લખી રાખું, હજી અહીંયા લખી રાખું. મેં શું કીધું હતું હમણાં તમને? x બરાબર -b +/- √b² - 4ac/2a. -b ટી બરાબર, ચાલો b ખરેખર મારે -b મૂકવાનું. b ની વેલ્યુ અહીંયા જોવો તો b ની વેલ્યુ -12 થાય, કારણ કે +b છે, b ની જગ્યાએ મારે -12 મુકાય. સાહેબ આ પહેલું માઇનસ શું કામ આવ્યું? પહેલું માઇનસ સૂત્રમાં છે, b ની જગ્યાએ -12 +/√b². b કેટલું છે? -12. -12 નો સ્ક્વેર -4. a કેટલું છોકરાઓ? a 5. c કેટલું છોકરાઓ? c -81. જો અહીંયા સૂત્રમાં +c આવે છે, અમે માઇનસ છે, તો મારે -81 લખો. અપોન શું થાય છોકરાઓ સૂત્ર? 2a. a કેટલું? a એટલે x² t² સાથે છે 5. વાહ સર, હાલો જિંદગીમાં -, +12 +- -12 નો વર્ગ 144 થાય, માઇનસ પ્લસ થાય.
5 ચોખ્ખું 20 થાય. 20 ગુણ્યા 81 આવે, છેદમાં 10 આવે. સાહેબ હવે શું કરશો? હવે તમારે જોવાનું છે. મારી પાસે તો મસ્ત મોબાઈલમાં કેલ્ક્યુલેટર છે. હું કાંઈ અહીંયા અત્યારે કાંઈ ગુણાકાર ભાગાકાર કરવા મોઢે બેહવાનો નથી. હું તો કેલ્ક્યુલેટરમાં કરું છું. તો ભાઈ આપણી પાસે છે 20 ગુણ્યા 81 એટલે થયા 1620. આ આવે છે, આટલું આવે છે 1620. 1620 વત્તા 144 એટલે 1764. એનું રૂટ એટલે 42. તો 12 વત્તા ઓછા 42 છેદમાં 10. 12 વત્તા ઓછા 42 છેદ. બે શક્યતા ન આવે છોકરાઓ. અહીંયા 12 વત્તા 42 કરો તો 12 વત્તા 42 54 ના છેદમાં 10. અથવા 12 ઓછા 42 કરો ઓછા 30 ના છેદમાં 0 -3 સેકન્ડ. સમય કોઈ થોડો ના માઇનસ હોવાનો, સમય માઇનસ ન હોય. આ વાત આપણી શક્ય છે. અહીંથી તમને ખબર પડી જાય. 5.4 સેકન્ડ. 5 point. ટૂંકમાં સિક્કાને ઉપરથી જઈ નીચે પહોંચવા માટે 5.4 સેકન્ડ સાહેબ સમય પૂછ્યો છે? ના, એને પૂછ્યો જયારે સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈ. હવે સિક્કો અહીંથી પેલા ઉપર ગયો પછી પાછો નીચે આવ્યો અને સિક્કો જમીન પર પહોંચી ગયો ને એટલા સમય સુધી બલૂને શું કર્યું? ઓલા અંદર આપણો ઋતિક રોશન હતો, ઋતિક રોશન જે હોય એને શું કર્યું? ભાઈઓ એમ વિચારે કે એની અંદર એને શું કર્યું? ઓલો પાછો હસે છે. એટલા માટે હારા જામનગર હાર્યા તને કહું છું એટલે મારી લેંગ્વેજ બદલવી પડે. શું કર્યું? એટલે એને સિક્કાને જોયો હોય, એકલો છે. કહું તો છું બેકલા નથી, એકલા છે. એ તો ઉપર જ જતો હતો અચળ વેગથી, 12 મીટર પ્રતિ સેકન્ડ ના અચળ વેગ. કેટલો સમય? સિક્કો પડ્યો ત્યાં સુધી. અચ્છા એ ભાઈ તમને કહું એમ કહું છું ભાઈ, સિક્કો જમીન પર પહોંચ્યો, સિક્કો જમીન પર પહોંચે ત્યાં સુધીમાં બલૂને કાપેલું અંતર કેટલું થશે? ઓકે ભાઈ, શું કહેવાય? હવે અંતર જોતું છે તો મારે આ ફોર્મ્યુલા વપરાય કે ન વપરાય? મને એટલું કયો ખાલી. હાલો, સમય છે, પ્રારંભિક વેગ છે, આ ફોર્મ્યુલા વપરાય કે ન વપરાય? અને જવાબ આપશે ભુજમાંથી જ્ઞાન વેલી. હાલ ભાઈ, જ્ઞાન વેલી હાલ. વપરાય કે ન વપરાય? કોણ કહે છે? ભુજ સેન્ટરમાં. મારે 12 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી બલૂન જતો હતો. 81 મીટરે પહોંચ્યો ત્યારે સિક્કાને મૂક્યો. એ સિક્કો જમીન પર પહોંચવા માટેનો સમય 5.4 સેકન્ડ મળી ગયો. તો એ 5.4 સેકન્ડ સુધી બલૂન તો ઉપર જતો જ તો મારે આ સમીકરણ હવે એ 5.4 સેકન્ડમાં બલૂને કેટલું અંતર કાપ્યું એની માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરાય કે ન કરાય? ભુજમાંથી જવાબ જોઈએ. પાક્કું ને? કોઈ કેવું છે ન કરે એવું કેવા વાળું? બધા એવું જ કે છે. હાલો તો તમે બધા મને જવાબ આપો તો બલૂન નો વેગ કેવો છે? કેટલો છે? સોરી, બલૂન નો વેગ કેટલો છે? 12 મીટર કે 12 મીટર પર સેકન્ડ? ઓકે. એ વેગ વધે છે કે ઘટે છે? વેગ અચળ છે કે વધે છે? લખ્યું જ છે નિયમિત વેગ કે અચળ વેગ. વેગ વધતો ન હોય, ઘટતો ન હોય તો શું એને પ્રવેગી ગતિ કહેવાય? આ સૂત્ર ક્યારે લાગુ પાડી શકાય? એની કન્ડિશન કઈ ખબર છે? આ ક્યારે લાગુ પાડી શકાય? અચળ પ્રવેગી. તો શું અહીંયા ગતિ અચળ પ્રવેગી છે? જો તો લાગુ પાડીએ ગઈ. ખબર પડી ભાઈ? બાકી બધા સમજ્યા તમે? આ ઇક્વેશન ક્યારે એપ્લાય કરી શકું? કે જ્યારે અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિ હોય તો.
અહીંયા તો તમને કઈને કીધું છે કે નિયમિત વેગી છે. જુઓ, ગતિ નિયમિત વેગ વાળી છે, અચળ વેગ વાળી ગતિ છે. આ સમીકરણ અચળ વેગ માટે લાગુ ન પડે. એ સમીકરણ તો લાગુ પડે, હું અંતર તો મેળવી શકું જો પ્રવેગ અચળ હોય. અને અહીંયા તમને કીધું જ છે કે 12 મીટર પ્રતિ સેકન્ડ અચળ વેગથી જઈશ. તો કયું સૂત્ર સાહેબ? તો આવી જઈએ. હવે તો વેગ બરાબર અંતર છેદમાં સમય ધોરણ નંબર 9 માં ભણ્યા છે અને આપણે રિવિઝન કર્યું છે કે વેગ હોય તો વેગ બરાબર અંતર છેદમાં સમય. મારે અહીંયા કરાય છોકરા વેગ. હાલો, વેગ કેટલો છોકરો? મારી પાસે જગ્યા નથી, તમે લખજો તમ તારે. વેગ કેટલો છે? 12. કેટલો સમય સુધી ઉપર ગયું? તો 5.4. 5.4 તો 12 ગુણ્યા 12 પંચા 60 તો મોઢે થશે. 12 ચોખ્ખું 48 એટલે 0.4 છે એટલે 64.8 મીટર. તો ઓલરેડી બલૂન 81 મીટર ઉપર હતો. સિક્કો ત્યાંથી ઉપર જઈને નીચે આવ્યો ત્યાં સુધીમાં બલૂને બીજું કેટલું અંતર કાપ્યું? એક્સ્ટ્રા કેટલું અંતર કાપ્યું? 64.8. તો એ કેટલી ઊંચાઈ હશે? તો કે 81 વત્તા તમે 64.8 કરો, 81 વત્તા 64.8 કરો તો 80 ને 60 140 ને 145.8 હોવું જોઈએ. સી કોકે 81 હુકામ ઉમેરા? એને એમ કીધું છે કે સિક્કો જમીન પર પહોંચે ત્યાં સુધીમાં કેટલી ઊંચાઈ હશે. ઓલરેડી પહેલા 81 મીટર ઊંચાઈ હતો, બીજી 64.8 ઊંચાઈ ગયો તો ટોટલ 145.8 ઊંચાઈ આવે ને. બોલો, ખબર પડી પેલા બધાને? પાક્કું 100% લોક કિયા જાય. તરસાલી વડોદરામાં 5 જણે જ આંગળી ઊંચી કરીશ. હા, હવે આ સમય આ પ્રોબ્લેમ બીજી 2 રીતે હું તમને કરાવું. તમને એટલું સમજાઈ જવું જોઈએ. હવે પાછળની સ્લાઇડમાં આપણે વ્યા જઈએ. એક આજે છે ને હારી સ્લાઇડ બ્લેક કલર ને બદલે વ્હાઈટ આવી જાય છે. નવી ટ્રેનિંગ લીધી ને આજે આ બધી બોર્ડની, એમાં બધું સેટિંગ બેટિંગ હારું બદલી નાખ્યું છે. હા, વાંધો નહીં. આપણે જે કાંઈ પ્રકારનું સેટિંગ હોય આપણે એડજસ્ટ કરવાનું. શું કરવાનું? एडजस्ट. लाइफ में एडजस्ट करता सीखवानो. लेट गो करने का. क्या करने का? लेट गो, जाने देने का. ठीक है, चलिए. तो अब बलून हूँ तमने एक्चुअली रियल में बलून फील करावड़ा. आ जमीन होती बगा. हेलो, आ जमीन, जमीन थी 81 मीटर हाइट पर व्यू जवानुं तमारे. थोड़ું ઉપર લઈ લઉં હું. આમ 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 પછી આમ સ્ટ્રેટ સ્ટ્રેટ આમ પછી આમ પછી આમ. વાવ વાવ વાવ. આવું હતું. અહીંયા તમારે જેને સમજવું હોય બસ ભણવામાં ધ્યાન રાખવાનું. 81 મીટરની હાઈટ પર હતો. ઓહો, ધેટ્સ ફેન્ટાસ્ટિક. એના હાથમાં આવો સિક્કો હતો. આ ધરભરાટી બોલાવતો હતો એટલે અચળ વેગથી, એમ ટૂંકમાં 12 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ઉપર જતો. વેગ અચળ હતો, અચળ પ્રવેગી ગતિ નહોતો કરતો. ત્યાંથી એને સિક્કાને પરતો મૂક્યો. હજી ઘણાને બિલીવ જ ન થયો સાહેબ, સીધો નીચે ન આવે. મને ખબર જ નહીં યાર બકા, આ ક્વેશ્ચન 500 વખત ભણાવી ચૂક્યું હોઈશ. 500 વખત તોય સાહેબ આ નીચે જ ન આવી જાય, પરતો મૂકવામાં આવે નહીં. કોન્સેપ્ટ સાંભળો. જ્યારે કોઈ પદાર્થને તમે છોડો ને ત્યારે જે છોડે છે ને એના વેગનું મૂલ્ય અને દિશા બે મળે. છોડે જ કોણ? વ્યક્તિ. ક્યાંથી છોડે? બલૂનમાંથી. તો બલૂનનો વેગ એટલે એનું મૂલ્ય અને દિશા બે મળે. મૂલ્ય કેટલું હતું? 12. તો 12. બલૂન ક્યાં જતો હતો? ઉપર. તો ઉપર. એટલા માટે આ સિક્કો પેલા 12 મીટર પ્રતિ સેકન્ડથી ઉપર ગયો. હવે એ ઉપર, હવે એ છૂટી ગયો. હવે બલૂન એની દુનિયામાં, અંદર વાળો આપણો ઓલો જે કાંઈ હતો એ એની દુનિયામાં, સિક્કો એની દુનિયામાં. સિક્કાનો વેગ ઉપર હતો પણ સિક્કા ઉપર જી તો નીચે હતું. એ સાહેબ તો બલૂન ઉપર જી નીચે નહીં લાગશે ને. બલૂનની અંદર આપણે હોટ એર બલૂનની અંદર એ ઉપર તરફ વધારે બળ લાગતું હશે, નીચે એના ઉપર એમજી હશે, એમાં નથી પડવાનું આપણે.
તો સિક્કામાં પડવાનો હતો, સિક્કાનો જી. તો વી ઉપર જી નીચે, તો સિક્કો ઉપર જતો ગયો એટલે એનો વેગ ઘટતો ગયો. અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ, એટલે આને હું પ્રારંભિક વેગ, અહીંયા પહોંચ્યો તો એનો વેગ 0 થઈ ગયો. એ નીચે આવ્યો. તમને ખબર પડી ગઈ કે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે 5.4 સેકન્ડ સમય લીધો. એ એક રીતે મેં તમને ભણાવ્યું. બીજી એક મેથડ હવે હું તમને ભણાવું પાછી, અલ્ટરનેટિવ મેથડ. અલ્ટરનેટિવ મેથડ 1. આ સમય જ ગોતવાની, આ તમને આવડવું જોઈએ હે છોકરાઓ. પેલા આ બધાને એટલું ક્લિયર કે સિક્કો ઉપર જઈને કેમ નીચે આવ્યો, આ બધાને ક્લિયર પેલા? ઓકે, હવે આને બે રીત કઈ રીતના બનાવો ખબર છે? પેલા અહીંથી ઉપર જવાનો સમય ગોતી લો, જેટલા સમયમાં અહીંથી ઉપર જશે એટલા સમયમાં નીચે આવશે, અને પછી અહીંથી એનો ટોટલ ટાઈમ પછી ગોતી લો, એમ કુલ સમય ગોતાય. બીજી રીત કે અહીંથી અહીંયા જવાનો સમય લો પછી ટોટલ લઈ લો. પહેલા હું પહેલી રીત કરું. હાલો તો છોકરા, અહીંથી અહીંયા જવા માટે કેટલો સમય લાગશે? આ સિક્કાને એક્ઝેક્ટલી અહીંથી આમ ડ્રો. અહીંથી સિક્કા પાસે પ્રારંભિક વેગ છે 12 મીટર પર જાય છે, અહીંયા પહોંચે છે. યાદ કરો, આપણો આજે મેં રિવાઇઝ કરાયો એમાં કેસ નંબર 1 કે જમીન ઉપરથી ઉભા રહીને તમે ફેંકો તો ઉપર જવા માટેનો સમય v0/g. આ સમય હતો t બરાબર v0/g. યાદ આવે કઈ? v0/g આ પ્રારંભિક વેગ જ થઈ ગયો ને, v0 12. તો 12 ભાગ્યા 10, g 10 લો તો 1.2 સેકન્ડ. અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? 12/10 કરો તો 1.2 સેકન્ડ. એ મારા વાલાઓ તમને ખબર છે ને, અહીંથી અહીંયા પહોંચવામાં 1.2, તો અહીંથી અહીંયા આવવામાં બી આ ટાઈમે 1.2 સેકન્ડ. તો અહીંયા ટોટલ ટાઈમ, કુલ સમય કેટલો થઈ ગયો? હજી કુલ સમય એટલે અહીંથી અહીંયાનો 1.2, અહીંથી અહીંયાનો 1.2, તો ટોટલ 2.4 સેકન્ડ નો થઈ ગયો છોકરો. અહીંથી અહીંયા 1.2, એટલે 1.2. એને જવાનું છે અહીંયા સુધી, એટલે હજી આ સમય ગોતવાનો બાકી છે. આને હું લેટ્સ એઝ્યુમ ટી કીધું. આ ઊંચાઈ કેટલી હતી? 81 મીટર હતું. અહીંયા આ ટી કેટલો છે? આગળ તો તમે આગળ શું કર્યું હે સાહેબ? આગળ તમે શું કર્યું હે? આગળ મેં ટોટલ લઈ લીધો, ટોટલ સમય, કુલ, સીધો કુલ. અહીંયા બે ભાગ પડ્યા. ઉપર જવાનો 1.2 માં ઉપર, 1.2 માં ન્યા, પછી બાકીના ને મેં ટી કહી દીધું. ચલો ટી ડેશ કહી દઉં, ભેગું ન થાય. ઓકે, ચાલો હવે ટૂંકમાં અહીંથી આમ ગયો. હવે મેં તમને એ સમજાવ્યું હતું છેલ્લે, જો બધું યાદ હોય તો, કે અહીંથી v0 હતો ને, તો જે ઊંચાઈ વેગ v0 હતો ન્યા પાછો આવે તો v0 જ રહેતો હતો, ખાલી દિશા બદલાતી હતી. યાદ કરો, તો અહીંથી ઉપર 12 હતો ને, ત્યાં પહોંચે ત્યારે યાદ આવે? તો મેં કીધું તું કે અહીંથી જમીન ઉપરથી ફેંકતી વખતે અહીંથી v0 હતો, યાદ કરો, તો ઉપર જઈ આમ અહીંયા પાછો આવે ને તો નીચે v0 જ રહે. તું એ કરી દીધું તું તમને. ઓકે, હાલો ઈ ડન. તો સાહેબ હવે મારે એટલો જ ગોતવાનો લ્યો ને, અહીંથી અહીંયા સુધી તો 2.4 સેકન્ડ આવી ગયો, આટલો રહ્યો. તો સાહેબ હું કરશો? સિમ્પલ, વહી જ થવાની છે. t ઇઝ ઇક્વલ, અચળ પ્રવેગી ગતિ છે, g નીચે છે બકા. t ઇઝ ઇક્વલ ટુ, હું ફોર્મ્યુલા યુઝ કરું, t ઇઝ ઇક્વલ ટુ v0, ઈ ટાઈમ કેટલો છે? t ડેશ, તો v0 t ડેશ પ્લસ હાફ a t ડેશ સ્ક્વેર. હાલો સંજ્ઞા પ્રણાલી જ્યાંથી છોડો છો, જ્યાંથી છોડીએ છીએ ત્યાંથી છોકરાઓ નીચે બધું માઇનસ, ઉપર બધું પ્લસ. g ક્યાં છે? નીચે, તો નીચે માઇનસ લેશું. ઓકે ડન. ચાલો હવે અહીંથી અહીંયા આવે, ત્યારે સ્થાનાંતર કેટલું થયું? 81 જ રહ્યું યાર, ડેફિનેટલી 81 જ રહ્યું. પણ નીચે એટલે મારે શું લખવાનું? -81. નીચે એટલે સંજ્ઞા પ્રણાલી સાથે -81 આવે, -81. v0 પ્રારંભિક વેગ કો ક્યાં રહ્યું? અરે મારા દોસ્ત, હવે હું આ સમય ગોતું જ, અહીંયા સુધીનો આ મને મળી ગયો છે, તો હવે મારો પ્રારંભિક વેગ આ બને. આ મારો પ્રારંભિક વેગ બને. આ નો બોલાય. ટોટલ મોશન માટે એ હતો, કુલ ગતિ માટે, કુલ આખા મોશન માટે આ હતો, બાકી વાત છે. પણ હવે અહીંથી અહીંયા માટે આ પ્રારંભિક વેગ,
કે 12 જ છે ને સાહેબ, હું ફેર પડે? એ વાત છે. અહીંયા 12 ઉપર હતો, 10 12 લખાય, 12 નીચે ઈ ફેર પડે દોસ્ત. તો ખોટા આવે તારે. ઇન્ટુ ટી ડેશ માઇનસ, છોકરાઓ જી જો તો નીચે જોઈ માઇનસ હાફ, જી ટૂંકમાં એની જગ્યાએ માઇનસ મૂકી દઉં, ટી ડેશ સ્ક્વેર, આ 5 દુ 10. તો ચલો છોકરાઓ માઇનસ 5 ટી ડેશ સ્ક્વેર આ સાઈડ આવે તો પ્લસ 5 ટી ડેશ સ્ક્વેર થાય. પછી માઇનસ 12 ટી ડેશ આ સાઈડ આવે તો પ્લસ 12 ટી ડેશ માઇનસ 81 બરાબર છે. એ સાહેબ આ તો હારું ઓલા જેવું છે, શું ફેર આવ્યું હે? જોવો તો ત્યાં સમીકરણ શું આવ્યું હતું, જોવો 5 ટી સ્ક્વેર 5 ટી ડેશ સ્ક્વેર, ઓકે, માઇનસ 12 ટી માઇનસ 81 આવ્યું હતું, અહીંયા પ્લસ 12 ટી માઇનસ 81, ખાલી અહીંયા જે માઇનસ હતું એનું પ્લસ થઈ. એટલે હું તમને અહીંયા ડેફિનેટલી એટલું સમજાવી દઉં કે અહીંયા આપણને 5.4 અને 3 જ મળશે, પણ 5.4 માઇનસ મળશે ને 3 પ્લસ મળશે. એવી ન સમજાણું કરો તમે તારે આને સરખાવો. એ એક્સ સ્ક્વેર એક્સ સી, ચાલો ઈ ડેશ બરાબર માઇનસ બી બી પ્લસ 12 છે તો અહીંયા માઇનસ બી ની જગ્યાએ 12 મૂકવાનો, પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર એટલે બી એટલે 12, 12 નો સ્ક્વેર માઇનસ 4, એ એટલે છોકરાઓ 5 થશે, સી એટલે છોકરાઓ માઇનસ 81 થશે, અપોન છોકરાઓ 2a થશે. એ એટલે બચ્ચા એ એટલે અહીંથી કેટલું છે 5, 2 ઇન્ટુ ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 પ્લસ ઓર માઇનસ 12 નો વર્ગ 144 માઇનસ 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 પ્લસ થશે. આ હમણાં તમે યાદ કરો, આ ઈ જ આવ્યું છોકરાઓ, ઈ જ આવ્યું, જો 144 અને 1620 ઈ જ થવાનું છે મારા વાલા. છતાંય તે તમારી સામે હું કરી લઉં ભાઈ, 1764 પેલા 12 નો વર્ગ એટલે 144 વત્તા 81 ગુણ્યા 20, 81 ગુણ્યા 20 કરશો 1620 વત્તા 144 એનું રૂટ, ઓકે ડન. અને પછી છોકરાઓ આ 42 આવ્યું અને ટૂંકમાં એનું વર્ગમૂળ, તો આ આખું ટર્મ મને અહીંથી 42 જ મળ્યું અપોન 10. બે પોસિબિલિટી ન આવી ગઈ છોકરાઓ, જોવો તો અને એકોર્ડિંગ બે શક્યતા ન લખાય. એક ટી ડેશ એટલે ઘણા એમ બોલશે -12 માઇનસ 42 છેદમાં 10 તો માઇનસ 5.4 આવ્યું, અથવા ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 42 ઓછા 12 છેદમાં 10 એટલે 30 ઓછા 10. તમે ન કીધું એક પ્લસ આવે ને એક માઇનસ કોઈ દી શક્ય નથી. જો તો છોકરા અહીંથી અહીંયા આવવા માટે ટોટલ કેટલો સમય લીધો? અહીંથી અહીંયા આવવા માટે ટોટલ કેટલો સમય લીધો? 3 સેકન્ડ. ટોટલ 5.4 જ ન થયું. જો 1.2 એટલે 2.4 અને 2.4 પ્લસ 3 5.4. લા ખબર પડી ભાઈ? મોરબી પાલનપુરમાં ખબર પડી ગઈ. વેરી ગુડ વાત છે. જ્ઞાનવલી ઓકે. એસ્પાયર હજી તમે એક આ કોન્સેપ્ટ બી એપ્લાય કરી શકો, એક કોન્સેપ્ટ ઈ બી એપ્લાય કરી. ત્રીજી રીત આવું તમને હોમવર્કમાં ટ્રાય કર્યો, હોશિયાર છોકરાઓ કરશે કે તમે અહીંથી અહીંયા સુધીનો જ સમય ગોતો. અહીંથી અહીંયા સુધી કેટલું હે સાહેબ? તો કે 1.2. પછી આખો ગોતી લો, આખા ગોતવામાં છે. પછી સ્થાનાંતર 81 છે. ના અહીંથી અહીંયા સુધી પહોંચવાની મેક્સિમમ હાઇટની ફોર્મ્યુલા એપ્લાય કરી દો. મીન્સ કે હું તમને યાદ કરાવી દઉં, ટૂંકમાં પાછું કહી દઉં. અલ્ટરનેટિવ સોલ્યુશનમાં આમ થાય, અહીંયા ધ્યાનો બધા દેખાવો જ છો, હલતા નહીં કોઈ, આમ અહીંથી બકા આ 12 મીટર પર સેકન્ડથી ભૂકા કાઢતો હતો, આ 81 મીટરની હાઈટે પહોંચ્યો, સિક્કાને છોડ્યો હતી, તમને ખબર પડી ગઈ ઉપર જ ગયો, ઉપર ગયો આમ આખો આવ્યો. અહીંયા સુધી પહોંચવાનો ટાઈમ તમને ખબર જ છે કેટલો? 1.2 સેકન્ડ. હું ઊંચાઈ ગોતી લઉં, એક કામ કરું, અને એચ મેક્સ કહેવાય. હા ઉભા રહીને ફેંક્યું હતું ઉપર ગયો, એચ મેક્સ કહેવાય. ફોર્મ્યુલા શું હતી? તો કે v0² અપોન 2g. હમણાં જ મેં યાદ કરાવી હતી. આ પ્રારંભિક વેગ, આ મારો v0 થયો,
12 નો વર્ગ 144 2 જી 10 લઈ લો તો આ 72/10 એટલે 7.2 મીટર. તો ટોટલ હવે અહીંથી આ નીચે આવશે આ 77.2 મીટર પ્લસ આ 81 મીટર. તો તમે આમ કરો અહીંથી અહીંયા 1.2. ટોટલ ડિસ્પ્લેસમેન્ટ જો સોરી ટોટલ સ્થાનાંતર કુલ સ્થાનાંતર અહીંથી એનું કુલ સ્થાનાંતર 81 + 7 એટલે 88.2 થશે છોકરો. 88.2 તો ઓલી ફોર્મ્યુલા પાછી એપ્લાય કરો. D = V0t + હાફ AT². અહીંથી એનો ટાઈમ 1.2 ખબર પડી ગઈ છે. અહીંથી અહીંયા હવે અહીંથી તમે લ્યો છો તો ત્યાં પ્રારંભિક વેગ મારા વાલા 0. અહીંથી ઉપર બધું પ્લસ નીચે બધું માઇનસ. હાલો આ 0. ટોટલ સ્થાનાંતર હવે 81 ની મૂકવાનું. 81 + 7.2 એટલે -88.2. સાહેબ માઇનસ શું કામ નીચે છે -88.2 બરાબર 0. હાફ એ ની જગ્યાએ -0 એટલે 10 t² 5 2 10 છોકરો. સો -88.2 = -5t². હાલો કરો છોકરાઓ 88.2 / 5 બરાબર t² કરો. 88.2 ભાગ્યા 5 કરીએ. હાલો ફટાફટ 88.2 ભાગ્યા 5 એટલે ભાગ્યા 5 88.2 81 ને 7 81 ને આપણું આ કેટલું મળ્યું 7 7 ને 8 88.2 ભાગ્યા 5 એટલે 17.64 એનું રૂટ 17.64 આવ્યું એનું રૂટ 4.2 મળશે. અહીંયા t બરાબર 4.2 મળશે. બકા એ થયું ને જો અહીંથી અહીંયા માટે 1.2 અને ટોટલ 4.2 ટોટલ ટાઈમ 5.2. લા ખબર પડે કાંઈ તમને પીજી આન્સર કેદું નો ક્યારનો આવી ગયો છે. આન્સર નો લાવો. આના ક્વેશ્ચન થોડા તમારી સામે નીટ જેઈમાં આવવાના છે. સબ્જેક્ટને સમજતા શીખો. ઓકે ભાઈ બધી રીતે સીધું સ્થાનાંતર લઈને સમય ગોતી શકું. ઉપર જાય એટલા ટાઈમમાં નીચે આવે ને પછી પાછો હું ગણી શકું. ખાલી ઉપર ગયો 1.2 માં ટોટલ અહીંથી અહીંનું અંતર સ્થાનાંતર જે છે એની માટેનો સમય 4.2 તો 4.2 + 1.2 સ્ટીલ એ ખબર પડી ભાઈ અક્કુ. હવે આજે હોમવર્ક લખ્યું ને એમાંથી મેં જેટલા ગણાવવાની બધા કમ્પલસરી કરવાના છે. બાકી બધા ટ્રાય કરવા આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ક્વેશ્ચન અમુક હજી સોલ્વ કરશું. કમ્પલસરી કોઈ નથી કરવાના. આટલા કરશો મોઢે તોય ખૂબ ખૂબ સારું કહેવાશે અને તમે ખરેખર વસ્તુને સમજ્યા કહેવાશો. મોઢે પ્રોબ્લેમ સોલ્વ કર્યા તો ઉતારા નહીં. હાલો સર. હા ભાઈ રાજકોટ ગુરુકુળ માંથી છેલ્લે બેઠા ત્યારે તમે કીધું તો ઓલો કન્સેપ્ટ સમજાવવાનો. એટલે ડિસ્કસ નતો કર્યો. ના તમે કીધું તો આવતા લેક્ચર માં યાદ દેવડાવજે. કયો અમને યાદ દેવડાવ. ઓલો 36,000 લીટર વાળો. ઠીક અચ્છા ઓકે. આપણે ઓલું ડીઝલ લઈને જતો તો ઈ જ તે ને. હા ઉપર હવે મારે આજે હિંમતનગર ક્યાં આવ્યો ગયો. હિંમતનગર ની ઈડર બે બેઠું. ઈડર તો મારું બેટું ખાલી કરીને ગયું. એ ઈડર ભાઈ ઈડર વાળાને મને એક વખત ભેગા કરજો તો બકા ઘડીક વાર તું આજે ખમ આજ મારા હિંમતનગર ની ઈડર વાળાને મળવાનું છે. એટલે આજનો દી રહેવા દેતું. હાલો બાકી બધા ડિસ્કનેક્ટ થાવ. હિંમતનગર અને ઈડર ખાલી રહેશે. હા હવે 15 દિવસ છે એ પછી આવશે ને. કાલનું તો 11મું 12મું ચેપ્ટર અને આપણું આ ચાલે છે ઈ. આ રવિવારે તો 11મું 12મું અને ચાલે છે ઈ. જે સેન્ટરોમાં થોડુંક 12મું બાકી છે તો એ લોકો ત્યાં તમને ક્વેશ્ચન રિપ્લેસ કરાવી દેશે. હાલો બાકી બધા ડિસ્કનેક્ટ કરશે. ખાલી એક હિંમતનગર ની ઈડર જ રહેશે. ઈડરમાં અડધા મારા બેટા બેગ લઈ લઈને નીકળી ગયા હતા. હાલો ઈડર અનમ્યુટ કરશે. એલા હું જમવાનું મોડું થાય છે હે. હા
એટલે તમને કહું ઈડર વાળા જમવાનો ટાઈમ છે. અચ્છા ઓકે. હવે તમે ઘરે જઈને હોમવર્ક રેગ્યુલર કરો છો? હિંમતનગર ને બે સાંભળશે મારી વાત. ઘરે જઈને હોમવર્ક રેગ્યુલર કરો છો? હાલો હિંમતનગર અનમ્યુટ કરી નાખે. તરસાલી વડોદરા ડિસ્કનેક્ટ કરી દો. સુરત પાલનપુર ડિસ્કનેક્ટ. બાલાસિનોર ડિસ્કનેક્ટ. પ્રવીણ સર આ બધાને ડિસ્કનેક્ટ કરી દો, કારણ કે બબે સેન્ટરમાં આપણે આ બે સેન્ટર લઈએ, ખોટા છોકરા હેરાન ન થાય. ઓકે. હિંમતનગર હોમવર્ક કરો જ બધા ઘરે જઈને? ફાઇન. પછી તમે કોઈ બી ક્વેશ્ચન છે તમે WRT ની અંદર માની લો તમારે ત્યાં WRT દર વીકમાં લેવાય છે, પછી LT જે તમારે ત્યાંના સર લે છે, મારે બંનેના સર સાથે વાત થઈ પછી હું તમારી સાથે ડિસ્કશન કરું છું. તો ક્વેશ્ચન તમે WRT માં એટેમ્પ્ટ કરો છો બધા? ઓકે. હિંમતનગર હજી તારો અવાજ ન આવતો. હિંમતનગર દોસ્ત પ્રવીણ સર આ હું જે દીથી આપણે ઓનલાઈન બનાવીએ ને એ દિવસથી હિંમતનગર માંથી કોઈ દિવસ છોકરા મારી કનેક્ટ જ નથી કરી શકી. ક્યાંક એનો ઉકેલ કાઢો. અચ્છા ઈડર WRT માં ને એમાં બધામાં પૂછાય છે આપણું જે અત્યારે ઓનલાઈન કન્ટેન્ટ ચાલે છે એમાંથી? યસ યા નો? ઈડર ઓકે. જો ઘરે જઈને પરફેક્ટલી હોમવર્ક કરશો તો ખબર પડશે. હિંમતનગર અને ઈડર આ બંને સાંભળો, કારણ કે મારે તમારા સર સાથે વાત થઈ તો અમુક છોકરાઓ હોમવર્ક નથી કરતા. પછી આમાં એવું છે કે શું છે કે કાંઈ ભેગું ન થતું હોય એટલે ગમે ની આપણે વાંક ઢાળી દેતા હોય, આમ થાય છે ને તેમ થાય છે. જેટલું તમારી જાત સાથે તમે ચીટિંગ કરશો ને એટલું ભોગવવાનું તમારે જ આવશે. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલથી હું 2 જ મિનિટમાં તમે બધા ભૂખ્યા થયા છો, હું ભૂખ્યો થયો, મારે ઘરેથી ફોન આવી ગયો છે. હવે કારણ કે 1 વાગે પૂરું કરવાનો ટાઈમ હોય એટલે તરત ફોન આવી જ જાય, તમને ભવિષ્યમાં સમજાશે. આપણે જાજુ નથી ખેંચવાના કાંઈ, પણ ફૂટબોલ રમતા શીખવું હોય ને, ફૂટબોલ રમતા શીખવું તો શું કરવું પડે? ફૂટબોલ રમતા શીખવા માટે આપણે ફૂટબોલના ગ્રાઉન્ડ પર જવું પડે. ઈડર સંભળાય છે અવાજ? હા ઓકે. તો આપણે ફૂટબોલ રમતા શીખવું હોય તો ફૂટબોલના ગ્રાઉન્ડ પર જવું પડે. ફૂટબોલના ગ્રાઉન્ડ પર જઈને આપણે બોલને પગેથી કિક મારતા શીખવું પડે, કારણ કે ત્યાં તમારી ઈ બોલને પકડીને ફીલ કરવાની વાત છે. ત્યાં ઈ પ્રેક્ટિસની જરૂર પડે. લર્નિંગ માટે, ભણવા માટે, ભણવું એ નોલેજ ગેઇન કરવા માટે. જે નોલેજ છે, નોલેજ કોઈ પણ વસ્તુ આપણે મેળવવી હોય ને, કોઈ પણ માહિતી મેળવવી હોય ને, માહિતી મેળવવા માટે તમારે ત્યાં જવાની જરૂર નથી. તમને કોઈ ટીચર ક્લાસમાં ઊભા રહીને માહિતી આપે કે ઓનલાઈન માહિતી મળે, માહિતીમાં ફેર ન હોય. હું તમને કોઈ ઇલેક્ટ્રોન નામ સાંભળ્યું, કોઈ ટીચર તમને ઇલેક્ટ્રોન ભણાવતો હોય તો ઇલેક્ટ્રોન ક્લાસ વાળો ટીચરે ફીલ નથી કરાવી શકવાનું, અને ઇલેક્ટ્રોન ઓનલાઈન ભણાવતો ટીચરે ફીલ નથી કરાવી શકવાનું. જેટલી બી વસ્તુ માહિતી ઓરિએન્ટેડ છે ને, નોલેજ ઓરિએન્ટેડ, એની અંદર મીડિયમ રોલ પ્લે નથી કરતું. એની અંદર તમારી ભણવાની શક્તિ, ઈચ્છા શક્તિ કેટલી છે ને એ રોલ પ્લે. પછી માર્ક ન આવવા માટે આપણે બાનાઓ દેવા માટે મેં પહેલા જ કીધું ઘણા બધા પરિબળો. તમને ન ખબર હોય ને તેથી મને પર્સનલી મેસેજ કરજો, હું આપીશ. બાકી આજના દુનિયાની અંદર કે જ્યારે લોકો હમણાં જ ટીચરોના ગ્રુપમાં, ઓલ ઇન્ડિયા ટીચરોનું ગ્રુપ છે કે રોબોટ ભણાવવાના છે ઇન ફ્યુચર, અમારે ભણાવવાનું જ નથી. ત્યાં સુધી ઇન્વેન્શન, AI ટેકનોલોજી આવી ગઈ છે. એ સમયની અંદર આપણને સમજાય એવી વાત છે કે જ્યાં મારે માહિતી મેળવવાની છે, માહિતી આપનાર વ્યક્તિ ચાહે મને સામે રહીને માહિતી આપે કે ચાહે એ મને યુટ્યુબના માધ્યમથી કે મને ઓનલાઈનના માધ્યમથી માહિતી આપે, એ મારા ઉપર આધાર રાખે છે.
મોરારી બાપુની કથા સાંભળીને ઘરે ઉતારનાર એ ઘરે બેઠા બેઠા યુટ્યુબમાંથી ઉતારી લે અને બાકી ત્યાં બેઠા હોય તોય હુઈ જાય ને બગા ખાતા. ધેટ ડઝન્ટ મેટર. આપણે ખોટી માહિતીઓથી વળગા નહીં થઈએ, ખોટે ખોટા બાનાઓ નહીં આપીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે બધાને પૂછશું, જોઈએ છે. હું હિંમતનગરની વાત કરું જ છું કે ત્યાંનો અવાજ મને અહીં આવી. 80% બાળકો ખૂબ સરસ કરે છે, પણ તમારા ટીચરોનું એવું કેવું હતું કાલની અમારી મિટિંગની બંને સેન્ટરમાં, હિંમતનગર અને ઈડરમાંથી, અમુક છોકરા હોમવર્ક નથી કરતા, ફલાણા 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 બાનાઓ આપે છે. એવું ક્યાંય આપણે નહીં પડી. જે લોકો કરે છે એને મારે કાંઈ નથી કહેવાનું, એ મુબારક, એ સરસ રીતે જ કામ કરે. પણ જે 20-25% ખોટી રીતે વાતને ડાયવર્ટ કરે છે એવું ના કરે. કારણ કે કોઈ રોલ પ્લે નથી કરતો. માહિતીની આદાન પ્રદાન, ગૂગલ અત્યારે જો માહિતી ઓફલાઈન જ લઈ શકાતી હોત ને ઓનલાઈન માહિતી ન લઈ શકાતી હોત ને તો ગૂગલ હાલેત જ નહીં એટલું. અને તમે સમજી શકો છો માહિતી જ મેં આપીને, બોલને આમ લેવાનો, ક્યારે બોલને ઉપર લઈ જવાનો, ક્યારે નહીં, આ બધું માહિતીની જ આદાન પ્રદાન છે ને. ઉનિયા હોત તો કે થોડો બોલને ફીલ કરે, અહીંથી આમ પેન ઉપર ઉછાળીને આમ નીચે આવું તો તમને દેખાય જ ઠીક હશે, ઉછાળીને નીચે આવી. ઓકે, એટલે હવે મને નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ આપણો ટ્યુઝડે આવશે મંગળવારે, ત્યારથી ઈડર અને હિંમતનગર બે મને સિરિયસ જોઈએ. હું ત્યારે ટીચરો સાથે કોન્ટેક્ટમાં છું, તમારા ફિઝિક્સના ટીચર સાથે. હું હોમવર્કનું અપડેટ લઈશ અને ક્લાસમાં ક્વેશ્ચન પૂછી. કોઈને કાંઈ પ્રોબ્લેમ આમાં મેં કીધું એમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કહી શકે છે આંગળી ઊંચી કરી. ઈડર યસ યા નો, કોઈને કાંઈ પ્રોબ્લેમ? હા કે ના એમ જવાબ આપવાનો છે. હા એમ. આગળ બેઠેલો ભાઈ તું બેન, તમે ના નથી પાડતા, તમને કઈ પ્રોબ્લેમ? આગળ બંને બે બેચમાં વચ્ચેની લાઈનમાં તમને કહું છું બેનો. હે અવાજ ફરીથી કયો, સંભળાતો નથી. ઓકે ઓકે. હિંમતનગર બધાને રેડી? મેં વાત કીધી હિંમતનગર. અચ્છા, આગળમાં બહેનો બધા. હા, બધા આમ હું છે ઘણા બેઠા હોય શાંતિ. તો તમે બેઠા રહેવા થોડા આવ્યા છો યાર. એટલે મોટી ફીસ ભરીને ભણો તો બેઠા થોડા રહ્યું યાર. દરેક વસ્તુ પૂછું યસ નો તો એક્ટિવેટ રહ્યું ને એટલા યાર. ઓકે, સારું, ચાલો આપણે મંગળવારે મળીએ છીએ.